बोलिए सदगुरु देव की। निष्कलंकी नारायण भगवान की। परम पूज्य ब्रह्मलीन महावजी दास जी महाराज की। परम पूज्य ब्रह्मलीन गुरुवर्य शिवगुरदास जी महाराज की। आज का आनंद की। खूब सरस बहनों माताओं ने खरेखर धन्यवाद दई। गुरुमुख वाणी अने सुंदर मजाना भजनों गायने तरबोळ करे रे अने वातावरण आखुं भक्तिमय बनावे रे। अमारुं शुं थशे हवे सवारे खबर पड़े। તમારે કને કલાકાર તમને ધન્યવાદ। ભલે ભલે। તો આજે સત્સંગ બપોર પછીનો સત્સંગ જ્ઞાન સત્રમાં ઉપસ્થિત પરમ પૂજ્ય આપણા સૌના લાડીલા એવા મહામંડલેશ્વર સ્વામી દિવ્યાનંદજી મહારાજના ચરણોમાં વંદન। પૂજ્ય સંત શિરોમણી છગન બાપાના ચરણોમાં વંદન। પૂજ્ય અમારા સર્વે મુખી મહારાજશ્રીઓ અને ભાવિક ભક્તજનો અને માતૃશક્તિ બધાના દિવ્યાત્માના ચરણોમાં વંદન। સવારના સત્રમાં આત્માનો આનંદ, મનની શાંતિ ને આત્માનો આનંદ એ વાત થોડીક પરમાત્માના કાર્યો સાથે જોડાયેલી। એમાં વિષ્ણુ ભગવાન કાયમ એના ભક્તોની ચિંતા કરતા હોય અને બધાની કાર્યશૈલી વેચેલી જ હોય। બ્રહ્માજીને સૃષ્ટિની રચના કરવી, વિષ્ણુ ભગવાનને લાલન પાલન કરવું અને શિવ ભગવાનને મહાદેવને ઉદ્ધાર કરવો અથવા સંહાર કરવો। તો વિષ્ણુ ભગવાન એના મૃત્યુલોકમાં એમના ભક્તોની કાયમ ચિંતા કરતા હોય। એક વખત એવું બન્યું અને વૈકુંઠમાં ત્યાં બેઠા હતા મને લક્ષ્મીજીને, તો આ તૈયારી કરવા માંડે કે મારે મૃત્યુલોકમાં જવાનું હોય। તો મૃત્યુલોકમાં શું કરશો તમે? લક્ષ્મીજી કહે રહ્યા તો કે ના, મારે ભક્તોને મળવા જવું જ પડે, ત્યારે જ મને શાંતિ થાય, એનું સુખ દુઃખ મારી સાથે જ છે। તો લક્ષ્મીજી કે તો મને હાલવું પડે, અને તમે તમારા ભક્તોની એટલી ચિંતા કરતા હો તો તમારા ભક્તો એ મારા ભક્તો, તો મને થોડુંક એમને કંઈક આપવું પડે। તે ભેટ સોગાદો લઈને બધા એ મૃત્યુલોકમાં બે આવે રહ્યા અને વારા ફરતી બધા આપણા જેવાને બોલાયા હશે, બધા જે ભારી ભક્તો હશે એને, અને ત્યાં બધું લાણી કરવા માંડ્યા ભગવાન। તો કોઈકને ફ્રીજ આપ્યો, કોઈકને ઘરઘંટી આપી, કોઈકને 4 વ્હીલર ગાડી આપી। એ બધું આપતા આપતા એક વસ્તુ પડી તે દબાવી દીધી વિષ્ણુએ। સત્ય લક્ષ્મીજીને ખબર ના પડી, એ એની મસ્તીમાં જ લાણી કરતા હતા। એ ક્રમ ચાલુ રહ્યો ને થોડી વાર બીજી વસ્તુ પડી એ દબાવી દીધી અને બધું એને જે કંઈ આપવું હતું આપી દીધું। પછી પૂછે રે માતાજી કે ભગવાન એ તો બધું ખરું, પણ તમે બે વસ્તુ પડીને દબાવી દીધી એ શું હતું? કે એ કે કાંઈ નહીં, છોડો ને, એમાં કાંઈ નથી કે ના ના કંઈ તો મને જવાબ ખપે કે। તો પછી કહે રહ્યા કે એક પગમાં પહેલો આત્માનો આનંદ અને બીજી વસ્તુ મનની શાંતિ, એ વસ્તુ પરમાત્માના ચરણોમાં રહી ગઈ, એને દબાવી દીધી। તો આપણે અહીંયા બધા ફાંફા માર્યા ક્યાં મળે, પણ મળે રે એને પાછું એવું વ્યવસ્થા રાખીએ કે એવડો લોભી હું નહીં થાઉં, આ સંતોના ચરણોમાં એ મળશે। એટલે તમે કોઈ આપણે નારાજ થવાની જરૂર નથી। વિષ્ણુ ભગવાન સુધી પહોંચાઈ ગઈ, પણ અહીંયા આપણે આ વિષ્ણુ બેઠા છે તો અહીંયા આપણને એ વસ્તુ જરૂર મળશે। આત્માનો આનંદ અને મનની શાંતિ આવા સ્થળોમાં જ થાય ને। પ્રશ્નો આપણે ઉદ્ભવતા હોય, ઘણી મૂંઝવણ હોય, ઘણી સમસ્યાઓ હોય, પણ ઓટોમેટિક આપણે આ સત્સંગ સાંભળીને એમાં આપણા
ખુલાસા થતા જાય, ઘણા બધા મૂંઝવણ હોય તો પછી પૂછવું નથી પડતું. તો આવું એક સરસ મજાનું સત્સંગનું કાર્ય અહીંયા ચાલુ હોય. પ્રેમથી અને ભાવથી આપણે સાંભળીએ અને આપણા જીવનમાં ઉતારીએ. પરમ પૂજ્ય ગુરુવારે મહારાજશ્રીને વિનંતી કરીએ કે તેઓ આગળનો દોર ચલાવે અને આપણને બધાને સત્સંગમાં તરબોળ કરે. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સંપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યસુ સર્વદા. સદગુરુને ચરણે નમો વળી માગું પ્રેમ પ્રસાદ દયા કરી ગુરુ દીજ્યો હરિરસ અમૃત સ્વાદ. તો વણી શકું ના વર્ણવી મારા સદગુરુ તણુ સ્વરૂપ બુદ્ધિ મન પહોંચે નહીં વળી ઉપમા રહિત અરૂપ. તો પ્રથમ પૂરણ પ્રેમથી વંદો સદગુરુ ચરણ તાપ ટળે સંસારના વળી મટે જન્મ ને મરણ. બોલો સદગુરુ દેવ કી જય. નિષ્કલંકે નારાયણ ભગવાન કી જય. ગુરુવર્ય આચાર્ય શ્રી માવજી દાસજી મહારાજ કી જય. ગુરુવર્ય આચાર્ય શ્રી શિવગણદાસજી મહારાજ કી જય. ગુરુ મહારાજના ચરણોમાં નમસ્કાર. આપણો આજના 11 દિવસીય અનુષ્ઠાનના બીજા દિવસીય જ્ઞાન સત્રમાં દ્વિતીય સત્ર એમાં ઉપસ્થિત એવા સંત શ્રી છગનબાપા તેમજ મુખી મહારાજો, વડીલો, માતાઓ, બહેનો સર્વે ગતિના હૃદયમાં બિરાજમાન પરમ કૃપાળુ પરમ ચૈતન્ય પરમાત્માને મારા કોટી કોટી પ્રણામ. આપણે કાલે શિક્ષાપત્રીની વાત ચાલુ હતી. શિક્ષાપત્રી એટલે કે જીવન જીવવાની કળા. જીવન જીવતા જો આવડી જાય તો બેડો પાર. જો સમજો જીવન જીવતા ના આવડે તો આ જીવન સમજો કે ઝેર થઈ જાય, અને જો આવડી ગયું તો મોજ થઈ જાય. નહીં તો ડખા ચાલુ જોઈએ, કાવા દાવા, કેદી મનની શાંતિ જડે નહીં. કહી ગયા ને જયંતિભાઈ, મનની શાંતિ. જયંતિભાઈ તો શાંતિ ભેગી જ રાખીએ, શાંતિને રેઢા જ નથી મૂકતા કે ભાગે ક્યાંથી. પણ આપણે પણ હવે મનની શાંતિ ભેગી જ રાખવાની. એ તો બધા દેખાય એમ રાખે, આપણે એમ છની મન રાખવાનું, કોઈ લઈ ન જાય. ભગવાને લકાડી હતી ને એમાં આપણે પણ હાંચવીને રાખવાની શાંતિ. જો કોઈ એકદમ વેલ સેટ હોય ને એકદમ શાંતિથી કેનું હાલતું હોય બધું ગાડું બરાબર ને, તો કેને ઈર્ષા થાય કે ન થાય. એટલે આપણે હાંચવીને રાખવાની કે કોઈને ઈર્ષા ન થાય આપણાથી. અને ભક્તિ એ બધી હાંચવીને છુપી રાખવાની હોય તો પછી ભગવાનની શાંતિ પરમાનંદ એ છુપો જ રાખવાનો હોય. અને એક જગ્યાએ કીધું ને કાલે અનવર કાજીનું આજે સવારું જ ભજન ગાયું હતું ને તમે, કાલે સાંજે ગાયું હતું, આજ સવારું ગાયું હતું. સતાર સાહેબ કીધું કે બતાવે આ વાતો છાની છાની. તો એને એમ તો કીધું કે જિસને પાયા ઉસને છુપાયા વહી મોક્ષ સિધાયા. એના પુસ્તકમાં એમ લખ્યું એને કે જિસને પાયા ઉસને છુપાયા વહી મોક્ષ સિધાયા. એટલે કે જે છે ને છાનું મન છૂપું રાખવાનું હોય. ઢોલ ઢંઢેરો એનો પીટાય નહીં. ઢંઢેરો પીટી એટલે સમજી લેવાનું કે હજી આપણામાં સમજી લો કે હજી ગળો પૂરો ભરાણો નથી. ઢંઢેરો પીટાય સમજી લો ગળો હજી અધૂરો હોય ભરેલો. જો પૂરેપૂરો ભરાઈ જાય પછી છલકે નહીં. એમ સતાર સાહેબના ગુરુએ પણ એમ જ કીધું હતું. તો આપણે શાંતિ મેળવીએ તો શાંતિને હાંચવીને રાખવાની. શાંતિ જો ખબર પડી જશે ને તો બીજાને અશાંતિ થઈ જશે. શાંતિ, હા, પડોશીને અશાંતિ થાય ક્યારે એને લાભ લઈ લીધો ને અમે રહી ગયા. પણ એ તો જે એમ લો કે મહેનત કરે એને જડે માથું વાઢે એ માલ કાઢે.
તો આપણે પણ સમજી લો કે માલ કાઢવો અને આપણા જીવનની અંદર શાંતિ મેળવવી હોય અને જીવનને સફળ બનાવવું હોય તો આપણે સદગુરુ મહારાજની શિક્ષા છે, પત્રી છે, જે એ જીવનમાં જો સિદ્ધ કરી લો તો શાંતિ જીવનમાં થઈ જાય અને જીવનના દરેક કાર્ય સરળતાથી થતા જાય, કોઈ વ્યવહાર પણ અટકે નહીં. એવું બતાવ્યું. કોઈ આમ ખબર છે કે સંસારી જીવડા હે તો સંસારની અંદર એને વ્યવહાર ધંધો બિઝનેસ બધું કરશે, કેમ કે એને લક્ષ્મી વગર પણ હાલશે નહીં. ભગવાનને ખબર છે કે લક્ષ્મી વગર બધું અધૂરું, ગમે એમ કરો તો હું એકલો હોઉં પણ લક્ષ્મી ના હોય તો મેળ ન પડે. પણ એ નક્કી છે કે ભગવાન આવે તો ભલે કદાચ લક્ષ્મી ના હોય ને પણ એ એકલા એ રહી ના કે ભગવાન પાછળ દોડતા દોડતા એ હાલ્યા આવે. એક દિન તો બીજે દી તો આવે ને આવે, ગમે એમ પૂછા કરતા ક્યાં ગયા એમ કરતા કરતા પૂછા. એટલે એ ટેન્શન ના લેવું, ભગવાનને પકડવાના, બાકી બધા હાલ્યા આવશે. પછી ચિંતા કરવાની છે, કેમ કે જે માયાપતિ પોતે આપણા કને હોય તો પછી માયા તો આવવાની છે ક્યાં. આ બધી માયા આવે. તમારા મકાન કેટલા મોટા, માતાજી બાપા ભાઈઓ, કેટલા ઘર મોટા હશે, કેટલા રૂમના હશે, કેટલા માળના હશે, કેટલા વિસ્તારમાં હશે, પણ અમે તો બધું મૂક્યું બાવા થયા તો સમજો કે બધું સામેથી આવ્યું. આ બધું કે આવડું બધું પણ પાછું અમારું કાંઈ નહીં. આમ તમે વિચાર કરો, સુખી અમે કે તમે? ઈમાનદારીથી કહેજો, સુખી કોણ? હે, અમે કે તમે? તમે સુખી હો તો ભલે ત્યાંથી આવતો આવો કર. અહીંયા જે સુખી એ તો ઘરે બેઠા નથી આવતા. હમણાં જયંતિભાઈ કે શાંતિ તો બાપા કને, છગન બાપા કને લેવા આવવાની જરૂર નથી, એ દબાયા બેઠા હે. તો બધો માલ પડ્યો હોય, સુખી હો તો કાં આવો? કંઈક તો અધૂરા છે. પણ આપણે સમજી લો કે એ ગમે એટલું મકાન જે હોય, પણ જ્યાં સમજી લો કે આપણે માયાપતિને પકડો ને તો માયા પોતે દોડતી હાલી આવે. અને સમજી લો કે અમે એક ઘર મૂક્યું તો અમારા હજારો ઘર થઈ ગયા કે ન થઈ ગયા? જ્યાં જ ગામો ગામ ઘર અમારું. ખાલી એમ ક્યાં જતા તો ફોન જ કરવો પડે, રોટલા ગળજો તો અમે આવી રહ્યા. હયો આટલું, કોઈ ઉપાધિ નહીં. હા, વિદેશમાં મેળ પડી જાય કંઈક. હે, માગે રોટલા ને મળે લાવશે. હા, લાવસી માગવી ને પડે પણ મળે લાવસી. બાપુ કે સાચી વાત કહેવાય તો રોટલા જ ને, પણ રોટલા ના, રોટલાથી પતાવે નહીં. ના કહીએ રોટલા જ દેજો, ખાઈને થાકી પડે લાવસી લાડવા તો એ ફરજિયાત. એમ કેમ હાલે કે ખાલી રોટલાથી કેમ હખર ન લાગે? અરે અમને હખર લાગે રો ને. ના, આ સમજી લો કે માયાપતિની માયા, કે માયાપતિ પકડ્યો તો માયા પોતે હાલી આવે, ક્યાંય જાય નહીં. તમે સમજી લો કે ટ્રાય તો કરી જુઓ, માયાપતિને પકડો ને માયાને મૂકો એક બાજુ, માયા પોતે દોડતી આવશે. અને એમ લો એક ઘર મૂક્યું તો આ વિશાળ ઘર થયું, પાછું અમારું કાંઈ નહીં, બધું અમારા વાલાનું. જો માપડું કરી તો ફસાણા, પણ છે બધું પરમાત્માનું. અને એક ઘર મૂક્યું તો અનેક ઘર થઈ ગયા. તમે એક ઘરને પકડી રાખ્યું તો કેટલા તમારા હગાવાના, કહેતા ઘણો તો હગાવાના 50 હો 200, એનાથી વધારે લિસ્ટમાં નહીં હોય. મારા કને એનાથી વધુ તો ફોન નંબર હોય, એટલે 500 થી 600 ફોન ખાલી નંબર. તો એ બધાના પરિવાર કુટુંબ આમાં હગા કેટલા થાય? તો એક ઘર મૂક્યું એટલે કે માયાપતિને પકડો. અને માયાપતિને પકડો, આ સંસારમાં આવ્યા એટલે સંસારની અંદર માયા પણ જોઈશે. અને માયા માટે જો ઉદ્ધમ ધંધો બિઝનેસ બધું કરવું જ પડશે. એ કર્યા વગર નહીં હાલે, કર્મ કર્યા વગર નહીં હાલે. ભક્તિ પણ કરવી પડશે ને ભક્તિ હાથે કર્મ જોઈશે. હવે કર્મ કરવાની ક્યાંય ના નથી પાડી. કાલે તો આપણે સમજી લો કે બેઝમેન્ટ તૈયાર કર્યો કે મનને સમજી લો પેલું પાકું થઈ જાય કે હવે મારે સમજી લો કે પોતાની ભૂલ જ સુધારવી. ક્યાં ક્યાં મારી ભૂલ થાય રહી, એટલે હવે મન તો સમજી ગયું કે આપણી ભૂલ જ કાઢવી હોય ને પોતાની. તો હવે સમજી લો કે આપણી ભૂલ ક્યાં થાય રહી, તો આમાં ચોખ્ખું કીધું કે તમે ધંધો કરો, બિઝનેસ કરો, ઘરના પરિવારના વ્યવહારના બધા કામ કરો. ને એ બીજા કરવામાં કીધું હે કે દિન પ્રતે કરો ધામસુ ધંધા, સાંજ પડે થાવ સાહેબ કા બંદા. આખો દિન પતે કરો ધામસુ ધંધા, કરો કામ ધંધો જે હોય બધું કરો. તમારું કામ કરવાની ક્યાંય ના નથી. કોઈ બી કાર્ય હોય તમારું પ્રેમથી કરો, પણ સાંજ પડે એટલે સાહેબ કા બંદા થઈ જાઓ. પછી તો અમે ધીરે ધીરે આગળ વધાય.
પણ પહેલી શરૂઆત એટલેથી થાય, તમારે જો સંસારમાં રહીને ભક્તિ તરફ, પરમાત્મા તરફ આગળ વધવું હોય તો પેલું આટલું કામ કરો કે તમારા વ્યવહારના દરેક કાર્ય કરો, છતાંય કામમાંથી પરવારો હાજે નિરાત હોય, હાજે સાહેબ કા બંદા થાવ. અને આપણે અત્યારે તો ભગવાનની સમજ લો કે કૃપા હે, આજે માતાજીની એ કૃપા હે કે આપણે સમજ લો બધા લગભગ પાટીદાર છે ને 99% બધા વેલ સેટ પરિવાર હે. હા, માયા વધઘટ હશે પણ કોઈ રોટલે દુખી કોઈ નથી. તો બધો સમજ કે આપણે વેલ સેટ છીએ. પણ જે વડીલો કરી ગયા, જેને તો સમજી લો કે રોટલા હારું હવારથી હાંજ સુધી દી ઉગ્યા પહેલાં ખેતરમાં પહોંચતા ને દી એના ખેતરમાં હાથ થમતા ને એટલી મહેનત કરતા, છતાંય જેટલી ભક્તિ કરતા ને એટલી આપણાથી થાયરી ખરી. આપણે બધું વેલ સેટ તો એટલી થઈને એને ચોખ્ખું દિવસના સમજી લો કે ખવારા કામે લાગે હાંજે, અને રાતે વાળું કરીને પછી સમજી લો કે પાછા બળદિયા કોકને ચારવા જવા પડતા. તો બળદિયામાં ચરે પડ્યા સીમમાં, અને ઉમાં બેઠા બેઠા ડોવા માળા ફેરતા. બાપા માળા ફેરે ને બળદિયા ઘાસ ખાતા હોય. આવા અને એ મહાપુરુષોના ઇતિહાસ આજે લખાણા હે, અને સતપન સંત રત્ન જે પુસ્તક હે ને એમાં એ મહાપુરુષોના ઇતિહાસો બોલી રહ્યા. એટલી મહેનત, એટલું સમજી લો કે ભરણ પોષણ પરિવારનું કરવા માટે એટલી મહેનત કરવી પડતી, છતાંય સમજી લો કે ભગવાન માટે સમય કાઢી શકતા હતા. ને આપણે સરળ કીધું કે એવું તમે ન કરી હોય, આખો દી કામ કરો, હાજે ભગવાનનું નામ લ્યો. પણ અત્યારે આપણાથી થાય આ મોકો મળ્યો હોય, ચાન્સ મળ્યો હોય, આપણે તો ભગવાનને એમ તો કૃપા કરીએ કે સેજે કરીએ કે એમ બધું સેજે થાય એમ. અત્યારે સેજે જો સમયનો સદુપયોગ કરતા આવડી જાય તો રામ ભજતું રામ ભજી લે, પછી ભજાશે નહીં, કાયા થાશે ઝાંઝરી, પછી બેઠું રહેવાશે નહીં. અત્યારે જુવાન હોય કે મોટા બધાને એમ લોક સમય મળે એમ. જુવાનિયા પણ અત્યારે ખેડૂ હશે ને તો એને સમય મળે એમ. પહેલાં બાપા ખેતીમાં સવારથી હાંજ સુધી હાલતા, હવે ખેતરમાં જઈ અને ખાલી આંગળી હાકલી રાત. ત્યારે એવું છે ને, આંગળીથી પતેલા કામ. તો કેટલો સમય મળી શકે, પણ સમય આપણો વેડફાઈ જાય. સમયનો સદુપયોગ કરતા આવડી જાય તો સેજે સેતી અત્યારે આપણે પાર ઉકળી જઈએ. તો ઘડપણમાં બધાને એમાં ઘડપણમાં ગોવિંદ ગાસું, જુવાનિયા હમણાં તો મોજ કરી લઈએ, હમણાં તો જલસા કરી લઈએ, કાલે આવશે જુવાનિયા કેટલા જોઈએ. તેડાવી રાખજો છોરાઓને, છોરા બધાય, દીકરા ને દીકરીઓ કાલે, બરાબર ને બાપા? હવે કેમ કે પોતરાઓને રજા હોય એટલે આવી શકે દીકરાને બહુ બધું, એટલે રવિવાર એટલે રાખ્યું હોય. કેમ કે મન એના સમજશે ને ત્યારે જ એની દિશા બદલશે. નકો જગતની અંદર, જુવાનની અંદર છે ને, માણસનું મન છે ને જગતની મોજ પાછળ દોડતું હોય, જગતના સુખ પાછળ દોડતું હોય. સુખ તો ક્યાં સુધી? આ જગતનું સુખ તો આ કાયા હે ત્યાં સુધી, પછી આ જગતનું સુખ કાંઈ છે જ નહીં. પછી તો આ બધું નરક જ. આ કાંઈ કામ આવે, કાયા કામ નથી આવનારી, કાંઈ કામ નથી આવનારું. પણ આ કાયાથી જે સમજી લો કે આ જગતનો પતિ માયાપતિને ભજ્યો હશે, એ આખરે એ કામ આવશે. તો આપણે ગઢપણમાં ગોવિંદ ગાસું, ભાઈ ગઢપણમાં ગોવિંદ ગાસું હાલ નથી નવરાસ. ગઢપણમાં ગોવિંદ, ગઢપણ આવે તો એ બધાને ખબર હોય. ગુરુમાં જ ઘણાને કહેતા હો, અહીંયા આવે ને, હું જ્યારે સમજી લો કે ટોપી પહેરીને બાપા ભેગો ફરતો તેદીની વાત. માતાજી ઘણી આવે, અમારા ગુરુભાઈને હોય બધા કે અહીંયા આવો કે સેવામાં અઠવાડિયું 15 દી ભારી ભજન કરીએ ને ભગવાનની મોજ કરીએ. બાપા હમણાં કે મેળ ખાય એમ નથી કે કાં શું અડચણ હે કે હમણાં તો ઘરે રોટલા કરનારું કોઈ નથી. છોરા અને ઘરવાળા બધા દુઃખી થાય કે આ સમજી લો કે વહુ આવશે ને તઈ આવશું આમ કરતા. મને અમુક અમને ખબર આમ બોલ્યા એ બધા પણ હવે કહેવાય નહીં ને મોંમાં છે, તમે આમ કીધું તું તો કે તઈ આવશું. પછી એમ લો કે દીકરાના હક પણ થાય ને લગ્ન થાય ને પછી પગે લગાડવા આવે. બાપા છોરાને પેણાયા, હવે આ આશીર્વાદ દો. બાપો કે હવે રોટલા કરનારા આવી ગયા. તો કે બાપા હજી નવા હે ને વહુ, થોડાક જૂના થઈ જાય ભૂયાણા બધે, પછી સમજી લો કે આવશું. એ જ વહુ ભૂયાણા થાય ત્યાં સુધી પોતરા આવે. પછી બાપો કે હવે તો ગચદી થયા, 12 મહિના 2 વર્ષ થયા, હવે
બહુ આવ્યા ને હવે તો બાપા હવે તો ઝીણું આવનારું, હવે તો જવાબદારી મારી વધનારી છે કે હવે તો નીકળાશે નહીં, ભલે કાંઈ વાંધો નહીં બાપુ કે. પછી આ છોરા પોતરા મોટા થઈ પછી એમ તો પોતરું આવે, પછી પોતરું રાખે તો પોતરું મોટું થઈ રહે ને સ્કૂલમાં જવા માંડે બાલ મંદિરમાં ને પછી બાપુ કે હવે તો પોતરા થઈ રહ્યા મોટા. એ કે બાપા હવે ભણવા જાય રહ્યા ને તે હજી નાનકડા તે મૂકવા જવા પડે ને તેડવા ને મૂકવા પડે, એની મમ્મીને કામ ન હોય, ઘરનું કામ હોય એટલી મારી જવાબદારી હમણાં પોતરા સમજો કે પોતાના મેળે ભણતા ને આવતા જતા થઈ જશે, પછી આપણે નિરાંતે ભક્તિ કરશું કે પછી નિરાંતે આપણે અમે આવશું કે. તો બાપો કે ભલે તમારી મરજી. પછી બાપો એમ કે વળી એમ જો થોડાક દી થાય ને પોતરા બરાબર થઈ રહે ને દાદી ને દાદાને રમાડી આવડે થઈ ને પોતરા થઈ કે હવે તો પોતરા મોટા થઈ ને તમને રમાડે એવા કે બાપા હવે તો ગુડા કામ નથી કરતા, હવે કમર કામ નથી કરતી, શરીર સાથ નથી દેતું, શું કરીએ? આમ કરતાં કરતાં આપણું જીવન હાલ્યું જાય રહ્યું અને કાંઈ થતું નથી. માટે એમ લો કાલ કરશો આજ કર, આજ કરશો અભી કાલ. તો કાળના હાથમાં કાલ કેને જોઈએ કાલ શું થશે. તો આપણે જે કરવું આજથી કરવા માંડી જાઓ. અને એટલે કીધું તમને વ્યવહારમાંથી મુક્ત નહીં થઈ શકો જવાબદારીમાંથી, તો તમારી જવાબદારી નિભાવતા નિભાવતા સાંજનો સમય છે એ સમય તમે પ્રભુ માટે કાઢો અને નિયમ બનાવી દો. તો ધીરે ધીરે પોતે વધતું જશે. પણ જ્યાં સુધી મન નિયમમાં નહીં આવે ત્યાં સુધી એમ થશે કરશું કરતાં દિવસો હાલ્યા જશે અને આખરે જિંદગીના છેલ્લા દિવસો આવશે પણ આપણાથી કાંઈ નહીં થાય ને હાથમાં કાંઈ નહીં આવે. અને જેટલી હાયો કરીએ છે એ બધી અહીંયા મૂકીને જશું અને ત્યારે પસ્તાવાનો વારો આવશે. તઈ પછી જ્યાં સુધી સમય છે ત્યાં સુધી સમજણ નહીં હોય અને જ્યારે સમજણ આવશે તેથી સમય નહીં હોય તો આપણાથી કાંઈ નહીં થાય પસ્તાવા સિવાય. અને આ જુગો જુગથી આપણો જીવાત્મા આમ કરતો આવ્યો હોય, અમે ને તમે બધા એટલે ધક્કા હજી ખાઈ રહ્યા કે ઓછું વધુ કર્યું કાંક બાકી છે એટલે ધક્કા ખાઈ રહ્યા. હવે આ પૂર્ણ કરવાના હે. પૂર્ણ શું કરવાનું હોય કે જે કંઈ કર્મના બંધનો છે, જે કંઈ એમ લો બંધનમાંથી મુક્ત થઈને જવાનું. તો એના માટે દિન પ્રત્યે કરો ધામ સુધા, સાંજ પડે થાવ સહેબ કા બંદા. આ ચાન્સ મળ્યો હોય અને ગુરુ મહારાજ એક દાખલો દેતા રાંગબંધ કિલ્લાનો કે રાંગબંધ એક કિલ્લો હતો. એ કિલ્લાની અંદર બજાર હતી અને બજારની અંદર એક જ દરવાજો કિલ્લાનો અંદર જવાનો ને ત્યાંથી અંદર જવાય ને અવાય. એમાં બધા એમ લો કે વેપાર કરવા જાય. એમાં એક સુરદાસ ભાઈ હતા ને એ વેપાર કરવા આવતા જતા કાયમ. એ કાયમ આવે ને જાય. પણ એક વખત એવું થયું કે એમ લો કે ક્યાંક ભૂલમાં ગલી ચાંતરી ગયા અને ગલી ભૂલી ગયા એટલે પછી એને નીકળવાનો રસ્તો મળતો નથી. અને સુરદાસભાઈને રસ્તો નથી મળતો. ત્યાં આંટા દેતા હતા અને ત્યાં એક સમજુ માણસ આવ્યો, ડાયો માણસ. અને ભાઈને જોયું કે આ ક્યાંક મૂંઝાણા હે, આ આડાવડા થાયરા શું હે ભાઈ તકલીફ? તમે અહીંયા આડાવડા થવરા ઘરે નથી જવું? આ બપોરટાણું થવા આવ્યું, રોટલા ટાણું હજી અહીંયા આડાવડા થાવરા કે જવું તો હે પણ રસ્તો ચાંતરી ગયો, ભૂલી ગયો ને હવે દરવાજો નથી જડતો નીકળવાનો કે દરવાજો નથી જડતો, હાલો હું તમને બતાવી દઉં. ડાયા માણસને એમ કે ક્યાં છેક તો ન પહોંચે ને, ત્યાંથી એને બતાવ્યો રસ્તો. શું? આ રાંગબંધ કિલ્લો હે, આ કિલ્લાને તમે હાથ લગાડી હાલ્યા જાઓ, જ્યાં ખાલી જગ્યા આવે ત્યાંથી નીકળી જજો. તો કે આ ભાઈ કે ભલે. આ ભાઈ સુરદાસ હાલ્યા જાય રહ્યા. આંટા દેતા 1 2 3 4 આંટા દીધા રાખ્યા પણ દરવાજો એને જડ્યો જ નહીં. એમ કરતા પેલા ડાયો માણસ હતા જે સમજુ માણસ એ આયા જોયું, આ ભાઈ તો હજી અહીંયા જ આંટા દીધા રાખ્યા છે. શું? ભાઈને પૂછ્યું હજી તમે અહીંયા આંટા દોર્યા કાં હજી ઘરે નથી ગયા? મેં તમને કીધું તું રસ્તો બતાવી ગયો પછી કે તમે કીધું એમ જ કરું રહો પણ દરવાજો જડતો જ નથી કે કીધું એમ જ કરું રહો કે આ રાંગને હાથ અડાડીને હાલે જ રહો. તો તમે હાલ્યા તો જાઓ રા પણ વચમાં ક્યાંય સમજી લો કે કાંઈ બીજું કાંઈ કરો રા. હા કે ખાજી થઈએ તે મોડી ખાજી ખંજોળું કે તે ખાજી ખંજોળો તે ઊભા રહો કે હાલવાનું ચાલુ જો કે એ ખાજીએ ખંજોળાય પડીને હલાય પડી. હા કે એ તમે ખાજી ખંજોળવા જાવરા ને તો એ દરવાજો નીકળી જાય રહો પણ ત્યારે તમને ત્યાં બ્રેક મારવો જોઈએ ને. પણ સમજી લો કે આ ખાજી ખંજોળવા જાવ ને હાલ્યા રાખો દરવાજો નીકળી જાય. આમ આપણે એમ લો કે આ કિલ્લો કયો તો
તો આ 1,84 જોની રૂપી આ કિલો હોય અને એમાંથી જો નીકળવાનો દરવાજો હોય એ આ મનુષ્ય દેહ રૂપી આ નીકળવાનો એમાંથી દરવાજો હોય. અને ડાયો માણસ કહો તો આપણા સદગુરુમાં છે ને એ આપણે સમજી લો કે રાંગબંધ કિલ્લામાંથી નીકળવાનું કીધું હોય. આ માયામાં ભલે હો પણ આ સમજી લો કે એની દિવાલ કઈ તો આ જ્ઞાન રૂપી દિવાલને અડીને હલ્યા જાઓ, એને ભેગી રાખીને જો જ્ઞાનને ન ચૂકો તો તમે સમજી લો આ મનુષ્ય દેહથી જ આ 1,84 ફેરામાંથી નીકળી જશો અને તમારા પરમધામ જે પરમાત્માનું જે સાચું ઘર હે ત્યાં આપણા ઘરે પહોંચી જશું પાછા. સ્વામી તમથી ઉપન્યા તમમાં સમાણા, જ્યાંથી પાછા આયા ત્યાં પહોંચશું. ત્યારે આ જ્ઞાન રૂપી કિલ્લાને હમ લોકો હાથ અડાડીને હલ્યા જાઓ તો ક્યાંય 1,84 ભટકવું પડશે નહીં. પણ આપણે શું જ્યારે માયાનો મોહ અને પ્રપંચ આવી જાય ત્યારે જ્ઞાનને સાઈડમાં મૂકી અને વળી થોડોક પ્રપંચમાં મોજ કરી લઈએ. એટલે આપણે એમ કરતાં કરતાં આજે 1,84 ફેરા ખાતા ખાતા કળજુગની અંદર પહોંચી આવ્યા. હવે આ કળજુગમાંથી નીકળવાનો ચાન્સ મળ્યો હોય ને આ ચાન્સ આમને આમ હાલ્યો જશે તો આગળ માદન વેળા આવશે ને ત્યારે પૂછાણા થશે ને આ બધી ઉપાધિ કેની હતી. આ બધા ગમે એટલા આપણા હગાવાલા હે ને એ કોઈ તેથી શાંખ નહીં પૂરે આપણી કે આ બધી અમારારું ઉપાધિ કરી હતી ને હવે એમ લો કે એમાં થોડો થોડો ભાગ અમે લઈ લેશે ના, બધા ના જ કહી દે. ધ્યાન રાખજો, કોઈ ભાગ લેવા નથી. એટલે આપણે આપણા જીવની આપણે જ કરવી પડશે. તો ભલે કર્મ કરો, ધંધો કરો, બિઝનેસ કરો, પણ હા જ પડે તો ભગવાનમાં ભક્તિમાં લાગી જાઓ. આપણા વડીલો એ કરી ગયા હતા અને એ કરી ગયા એ આજે અંદર શ્રીફળ ધજાવું ચડેર્યું અને એ પાર ઉકરી ગયા. અને પહેલાં આટલા પ્રપંચો નહોતા ત્યારે સમજી લો કે સહજ થઈ ગયું. અત્યારે આપણા મન ઉપર આપણે સમજી લો કે સંયમ લઈ આવવો પડશે. અને એ સંયમ લઈ આવવા માટે જ આ બધું બતાવી ગયા કે આ નિયમમાં રહેશો તો તમારું મન ભટકશે નહીં. બસ મનને આજ્ઞા કરવાની પણ આપણે મનની આજ્ઞામાં આવી જઈ રહ્યા એટલે આગળ વધી શકતા નથી. મનની આજ્ઞા નથી માનવાની, આપણે આપણા મનને આજ્ઞા કરવાની તો આપણું કામ થશે. નહીંતર મન છે ને આપણું પ્રપંચમાં ફસાવશે આપણે. અને આ જીવનમાં રોજ સમજી લો કે અલગ અલગ ઈચ્છારૂપી મોજા આયા જ રાખશે અને ઈચ્છાઓના પ્રપંચની અંદરથી આપણને બહાર નીકળવા દેશે નહીં. તો આનામાંથી બહાર નીકળવું હોય તો સમજી લો કે આ મોજા હશે એમાં જ નીકળવું પડશે. અને એટલા માટે ગુરુમાં એક દાખલો એનો દેતા કે એક ભાઈ નાવા ગયા હતા. ક્યાં? દરિયા કિનારે. કે નાવું હોય કે નાહી લઉં, ભાઈમાં લુગડા બુગડા ઉતારીને ઊભો હોય કે આ મોજા બંધ થાય ને તઈ નાવું કે આ મોજા તો તાણી જશે. કે ત્યાંથી એમ લો કે સારા માણસ દાયા માણસ નીકળ્યા. ભાઈને પછી ભાઈ અહીંયા ઊભા પડ્યા કપડા કે નાવું હોય કે તો નાહી લે ને ભાઈ. તો કે બાપા મોજા આવે રાતે કે મોજા બંધ થશે તો નાહીશ કે અરે મોજા બંધ થનારા નથી, નાવું તો નાહી લે, નકો અહીંયા જ ઊભો રહી જઈશ. એમ આપણે સમજી લો કે આ બધું નિરાંત બધી શાંતિ થઈ જશે, છોરા પેણી જશે અને બધું વેલસેટ થઈ જશે. તો નિરાંતે ભક્તિ કરશું ભગવાનમાં સમજી લો કે મોજમાં તઈ સમજો ભક્તિમાં નાશું, ભક્તિમાં રંગાશું તો એ થશે નહીં. આ સંસારના મોજા ચાલુ જ રહેનારા. એક કાર્ય પસશે તો બીજું કાર્ય, બીજું કાર્ય પસશે તો ત્રીજું કાર્ય. જીવન પૂરું થશે ત્યાં સુધી કાંઈક ને કાંઈક વિટંબડાવું ઊભ્યું રહેનાર્યું જ છે. તમે એમ ન સમજતા કે બધું વેલસેટ થાય ને પછી હું ભક્તિ કરવા માંડું, એ શક્ય જ નથી. અને કોઈનું વેલસેટ એવું થયું નથી અને થનારું એ નથી કે બધું વેલસેટ હોય ને થાય. ભગવાન આવ્યા ને એના વેલસેટ નતા, આપણા ક્યાંથી થનારા વેલસેટ? ભગવાનના કેના વેલસેટ એવા ગોતી દો તો બધું વેલસેટ હતું કે ભગવાનનું એકે અવતાર ભગવાન લીધો એનું વેલસેટ હતું ના, એનારું ઉપાધિ ઉગ્યું જ હતી. તો પછી આપણે ક્યાંથી? આપણાનું ઉપાધિ તો રહેનાર્યું છે પણ એ ઉપાધિમાં રહીને એમ લો કે માયારૂપી મોજામાં રહીને આપણે એમ લો જે જ્ઞાન ગંગામાં ભક્તિની ગંગામાં ડૂબકી મારવી હોય એ મારી લેવી પડશે. એટલે આપણે આપણા જીવનનું આયોજન કરવું પડશે કે આપણે આપણા જીવનને કેવી રીતે જીવવું અને કેવી રીતે એનું ટાઈમ ટેબલ બનાવી દેવાનું. સ્કૂલમાં ભણતા ને એના ટાઈમ ટેબલ હતા. જો આખો દિવસ માસ્તર એક ને એક વિષય ભણાવે તો સવારથી સાંજ સુધી તો શું થાય? ગણિત લઈ આવે ને સવારથી સાંજ સુધી ગણિત જ ભણાયા રાખે તો ભાવે ખરું? ના. એવો કોકાદો વીરલો નીકળે એકાદો જેને આખો દી એક જ હાલે એવું કે જે પૂરેપૂરું એમાં જ રુચિ હોય
એવો સમજો કોક જ એવો ઈલો નીકળે કે આખો દી ભગવાનની મસ્તીમાં રહીએ કે એવો નકો વળી મન ભાગી જાય. એટલે સંસારી એના માટે દિવસના સમજો કે કામ કરો, પણ સાંજે સમજો કે ભગવાનની મસ્તીમાં ડૂબકી મારો, ભગવાનની ભક્તિ કરો અને સાહેબના બંદા સાંજે થાવ. એમ કરશો તો ધીરે 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 આપણા જીવનની અંદર પરમાત્મા તરફની ગતિ ત્યારે થશે. નહીં આમ આપણે એમ બધું સત્સંગ સાંભળી લીધો, આત્મા પરમાત્માની વાતો થયું અને એમ સીધું પરમાત્મા આત્માની ઓળખાણ નહીં થઈ જાય. આગળ વધવા માટે એમ લો કે આગળ એક પગથિયું ચડવું પડશે. એટલે કે આ પહેલું તો નિયમમાં આવી અને એમ લો આપણા જીવનનું ટાઈમ ટેબલ નક્કી કરો. આટલા ટાઈમમાં આ કાર્ય પતી જાય, આટલું કાર્ય ભગવાન માટે સમય કાઢવો અને દિવસે દિવસે સમય ભગવાન માટે વધારતો જુઓ. હવે જુઓ, તમને ખબર હે સમય ભગવાન માટે શું કામ વધારો? તો તમે પહેલાં બધા એમ લો કે ભાઈઓને બહુ ખબર ન હોય, ભાઈઓને ઘણી ખબર હોય. પહેલાં સમજી લો કે નાનકડા હોય અને બધા એમ લો કે મોટા થાય, ઉંમર લાયક થાય, લગ્ન લાયક થાય, ત્યાં સુધી કાકા બાપા ભાઈ ભાભી બધા ભેગા હોય અને એકબીજામાં કેટલો ભાવ પ્રેમ હોય. અને જે ઉંમર લાયક થાય ને હવે પછી સમજણ આવે કે આપણા લગ્ન થશે, પછી રહેવા નહીં જડે, જવું તો હારે પડશે. હવે હારે જવું પડશે અને હારે જવું પડે એટલે હક પણ થાય. એટલે મનથી નક્કી થઈ જાય હવે આપણે આ ઘર મૂકવાનો વારો આવનારો હોય. હવે થોડાક દિવસ પછી તારીખ નક્કી થાય, હવે આ તારીખે આ ઘર મૂકવું હોય. એવું આવ્યું હતું ને કેરા હોય, એવું આવ્યું હતું. પછી એમ લોકો મનથી થોડું થોડું ઉપાય ભાવ વધતો જાય ને આપણે ઘટતો જાય ને ઘટતો જાય બધું હોવે કેતા આવે તો હું સાચો હું રહી ગઈ. તો આપણા ભાવ ઘટતો જાય, ઉપાય ભાવ વધતો જાય અને જઈ એમ જો લગ્ન થાય ને એમાં હારે જાય ને તો 12 મહિના 2 વાર ને એમ જો એકાદું ઝીણું બાળક થાય ને પછી એમ લો કે 12 મહિના 2 વાર પછી એમ જો માવતરે આવે ને તો એ 2-4 દી રહે ને પછી કહેશે અમે જઈએ ને કહે ને હજી થયા ને 2-3 દી પછી જજો. ના રે ના, અમે અમારા ઘરે હોખી. તો આટલા દી મોટા થયા અમા કને આવડા ત્યાં સુધી તમે ત્યાં તમારું ઘર, હવે ક્યાં ગયું તમારું ઘર? તો આપણે પણ સમજી લો કે આ લોક છોડીને પરલોકમાં જવું હોય પરમાત્મા સુધી. તો જેમ પહેલેથી મનનું જેમ પરિવર્તન થયું કે આપણે આ માવતરનું ઘર મૂકીને સમજી લો હારે જવું હોય તો આપણે સમજી લો કે પીવું એટલે પરમાત્માના ઘરે જવું હોય તો આપણે અહીંયાનો ભાવ ઘટાડતા અને ધીરે ધીરે પરમાત્મા તરફનો ભાવ વધારતા જઈએ. એટલે પેલું આટલું તો શરૂઆતમાં કહી દીધું કે દિન પ્રત્યે કરો ધામ સુધંધા, સાંજ પડે થાવ સાહેબ કા બંદા. આટલું પેલું કરો પછી ધીરે ધીરે પોતે ભાવ વધશે. પણ આમાં કાપકૂપ થઈ જાય હારી. આનમાં પાછું વળી એમ લો કે સાંજ પડે એમાં તો વળી ટીવી નડે, મોબાઈલ નડે, બધું નડે ભેગું. શું હગુવાલું આવે તો ભલે ના આવે, આપે જઈ રહ્યા ને બીજાને કરે તો પ્રેમથી આવે, રહેણ કરો, ભગવાનની વાતો કરો, 2 ભજન કરો, ક્યાં ના આવે? થાય કે ન થાય? ભક્તિ ભાવની વાતો થઈ શકે પણ ભક્તિમાં રંગાયેલો જીવો એ ભક્તિની વાતો કરે અને માયામાં રંગાયેલો જીવો એ માયાની વાતો કરે. પણ હવે આ બધું એ મૂકી દીધું અને હવે તો અમ લો કે મોઢા ગાલીને બેઠા હોય ફોનમાં, એ બધી રાણે ગઈ મહેમાન એના પ્રમાણે, આપણે આપણા પ્રમાણે હાલે. પાછું બાપો બાપાનું મોઢું આપાય ને દીકરાનું મોઢું ઉપાય. આ બધી પરિસ્થિતિ આવી થઈ ગઈ. પહેલાં વ્યવહારિક થોડીક સાંજે રાતે ચર્ચા થતી, એ ચર્ચા એમ કસો કસ થાય, ફરજિયાત તો એટલું બોલે નકો એક પદ આ ડબલામાં મોઢા ગાલીને બેઠા હોય. એટલે તો ભાવ ઘટી ગયા, ભાવ આમાં વધી ગયા ડબલામાં અને એકબીજામાં પરિવારમાં ભાવ ઘટી ગયા. આ તો શું હવે ભેગું રહેવું પડે. શું કે ઋણાનું બંધન ભેગા થયા તો રહેવું પડે, જઈએ ક્યાં? પણ ભાવ ઘટી ગયા એકબીજામાં અને ભાવ બધા આપણા આનામાં હાલ્યા ગયા. પ્રપંચમાં ભાવ હાલ્યો જાય રહ્યો અને ખરેખર અને આપણા સવારના બાપે શું વાત કરી જતી ને બધે કે બધા પરમાત્મા કે આ બધા જ પરમાત્માના રૂપે ભગવાનના જે બધા તો બધા જ ભગવાનના રૂપે એમાં ભાવ ઘટ્યા ને આ પ્રપંચમાં જે આપણા બનાવેલા ડબલામાં, આપણા બનાવેલી વસ્તુમાં ભાવ હાલ્યા ગયા અને જે ભગવાને બનાવ્યા એનામાં ભાવ ઘટી ગયા. ભગવાનના બનાવેલા છે ને એમાં ભાવ હોય તો ભગવાન રાજી થાય. આપણા બનાવેલા અને કુદરતના કાયદા પ્રમાણે હાલો ને તો કુદરત રાજી થાય. તમને એક વસ્તુ કહી કે આ મનુષ્ય જે બનાવે વસ્તુ, દાખલા તરીકે પેન બનાવી હોય કોઈ બી એક એક્ઝામ્પલ, હવે પેન બનાવેલી મનુષ્યની હે. હવે મનુષ્ય પેનને ચલાવે બરાબર ન હાલે તો શું કરે? રિફિલ કાઢે, ગરમ કરે, બધી ટ્રાય કરે, સીધી હાલે ઠીક હે, ના થાય સીધી તો કરે કચરામાં, કે નાખે
કચરામાં જાય. એમાં આપણે પણ ભગવાને બનાવ્યા હે. જો આપણે પણ ભગવાન કને સીધા નહીં હાલીએ ને તો નાખશે એનું ડસ્ટબિન કયું હે? નરક. એનું ડસ્ટબિન નરક કે કચરા પેટી એટલે નરક, નાખશે નરકમાં. તો આપણે એમ લો કે એના નિયમ પ્રમાણે જેને બનાવ્યા એની ઈચ્છા પ્રમાણે હાલવું પડે. જેને આપણું સર્જન કર્યું એની ઈચ્છા પણ. અને મીરાબાઈએ એ જ કીધું, એ રામ રાખે તેમ રહીએ, ઓધવજી ચિઠ્ઠીને ચાકર છીએ, રામ રાખે તેમ રહીએ. તઈ મેળ પડશે આપણો. પણ આપણે તો સમજી લો કે મને મજા આવે, મારી ઈચ્છા થવી, મારી ઈચ્છા પ્રમાણે હાલવું જોઈએ, એ તો શક્ય નથી. જેના શરણે ગઈને એની ઈચ્છાથી હાલે. આ માતાજી હોય ને, જે એમ લો હારે ગયું ને, જેના શરણે એની ઈચ્છા પ્રમાણે એમ લો કે સેટ થઈ ગયું. નકો ખબર પડી હોત કેમ થાય, શું થાય? મીટિંગો થાય ને દુનિયામાં જોતા હશો. જે સમજી લો કે સામે જાય પરિવારમાં સેટ ન થાય એની મીટિંગો જ થાય. તો આપણે પણ સમજી લો કે જે કુદરતે આપણે આ દુનિયામાં મૂક્યા હોય તો કુદરતના નિયમ પ્રમાણે હાલશું. જેના શરણે ગયા એના નિયમે હાલશું તો સમજી લો કે આપણો બેડો પાર થશે. નહીંતર આપણું પણ સમજી લો કાંઈ નહીં આવે. તો જેને આપણે બનાવ્યા એની ઈચ્છા પ્રમાણે હાલવાનું હોય. રામ ભગવાન બનાવનાર હોય તો રામ રાખે તેમ રહીએ. ઉદ્ધવજી ચિઠ્ઠીને ચાકર છે, રામ રાખે તેમ રહીએ તો સમજી લો પરમાત્મા રાજી તઈ થશે. પણ આપણે એનાથી વિરુદ્ધ દિશામાં હાલવા માંડી ગયા. ભગવાનની ઈચ્છા નહીં પણ મારી ઈચ્છા. અને બધા એમ પોતાની ઈચ્છા આકલવા જાય તો હાલે ખરું? આજે ઘર ઘરમાં ડખા થઈ પડ્યા, ગામ ગામમાં ડખા, સમાજ સમાજમાં ડખા. બધા કે છે અમે ખરા. તકલીફી પણ કહેવત હે ને કે જાજી બાયડીઓ ઘર ના હાલે અને જાજે ભાઈડે હળ ના હાલે. આ તકલીફું ત્યાં ઊભી થયું. બધાને પોતાની ખરી કરવી એ બધાની ખરી ન થાય. એક ખરો થાય ને તો મેળ ખાય. તો સમજી લો કે નિયમમાં બધું હાલે ખાવું તંતર. અને જ્યાં એક ખરો હોય, પહેલાં આપણા વડીલો છે ને ઘરમાં પરિવારમાં બધે છે ને, વડીલ જે કહે ને એટલે બધા એ પ્રમાણે કરે. પછી એના સામે કોઈ ઉત્તર ના હોય. પણ અત્યારે 1000 ઉત્તર કરે. પહેલાં ભક્તિ કરવી સહેલી હતી આગળમાં કે છોરાએ ડાહ્યા હતા. એવા કબીર સાહેબને પૂછવામાં આવ્યું એક વખત, કબીર સાહેબ વણાટ કામ કરતા. હવે વણાટ કામ કરતા હતા કાપડનું. અને કબીર સાહેબનો દીકરાનું નામ શું? કમાલ. હવે આયા એક ભાઈ ત્યાં કને પૂછ્યું કે કબીર સાહેબ તમે આ પરિવાર આ બધું હાંચવો અને વળી ભક્તિ કરો, આ બધું કેમ કર્યો? કે અમારા થતું નથી કે આ બધું કે આ થતું નથી કે એમાં શું હે કે તમે સમજાવો ને. એટલે પેલા કમાલને કીધું જાતા કે પેલો ફાનસ લગાડી લઈ આવો. ફાનસ લગાડી લઈ આવ્યો. તે વખતે આ લાઇટું નથી આપણી ઇલેક્ટ્રિક વાળી, ત્યાંની ફાનસ ને એ બધું હાલતું દીવા નહીં. ફાનસ લગાડીને આવ્યો. હા ક્યાં મૂકું? અહીંયા મૂકી જા. બપોરના 12 વાગતા તો બપોરના 12 વાગે ફાનસ લગાડવાનું કીધું અને લગાડીને લઈને ત્યાં કે ક્યાં તો કે મૂકી જા. મૂકી ગયા. પછી એમ તો કબીર સાહેબ ક્યાંય બોલ્યા નહીં, એનું કામ ચાલુ રાખ્યું. પેલો ભાઈ કે મેં તમે મારો જવાબ તો દો કે જવાબ આવી ગયો ને કે શું? કે જુઓ કે મારો પરિવાર કેવો હોય કે જેમ મતલબ કે ફાનસ મંગાવ્યો, હમણાં ફાનસની જરૂર શું હોય? પણ કોઈ પ્રશ્ન કર્યો કે હમણાં ફાનસને શું કરશો? અટાણે બપોરના 12 વાગેરા, આવડો કાળો તપ્યો હોય અને હમણાં શું કરશો ફાનસને લગાડીને? આપણે એમ લો ગમે એટલું કહીને બધામાં પ્રશ્ન ઊભા જ પડ્યા હોય. પ્રશ્ન ઊભા જ પડ્યા હોય. બધાએ ખરા થાય અને બધા ખરા થાય તો ક્યાં મેળ ખાય? એટલે આપણે સમજી લો કે પહેલાં જે વડીલો હતા એ ભક્તિ એટલે સેજ કરી ગયા. બધું વેલસેટ. અને હજી એ વેલસેટ કરવું હોય તો આપણા મનને જીતવાનું હોય. બીજા વેલસેટ થાય કે ન થાય, આપણે વેલસેટ થઈ જઈએ ભગવાનમાં તો બધું સરળ થઈ જાય. કંઈ અઘરું છે જ નહીં. તો દિન પ્રત્યે કરો ધામસુ ધંધા, સાંજ પડે થાવ સાહેબ કા બંદા. થોડા થોડા આગળ હાલીએ, નકો પછી જયંતિ બાપો કહેશે કે 100 દી રહેવું પડશે અહીંયા. કાલે કહે કે 100 દી રહેવું પડશે આમ કરશો તો કે તો કઈ કેમ પ્રોગ્રામ રાખી 100 દીનો અનુષ્ઠાન કેમ થાય જયંતિ બાપા? થાય? કહેજો, આયોજન કરવું તો કહેજો. 40 દીનો કર્યો તો એમાં નાની તેની આવી મોજ ગીતી હો. 40 દીના અનુષ્ઠાનમાં 150 જણા બેવાવાળા અને 50 જણા સેવાવાળા હતા. તે દીએ 40 દીમાં ઘણા બીજા બીતા હતા. મહારાજ એવડાની કોણ બેસે?
ફોન કરીને કે મહારાજ એવડા દી ના બે ટૂંકું કરો 11 દી પતાવો. મેં કીધું સંકલ્પ થઈ ગયો હોય મારો વાલો કરશે, જેને આવું હોય આવે ને આવું ને હું તો થયો હું. ચાલી દી હાલ્યો. શાંતિ બાપો ને જયંતિ બાપો ને અમારા વહેલા કાકો ને ઘણા બધા હતા આમાં. કે સાહેબ કેપી સાહેબ પણ હતા. એ બધું ભગવાનની મહેરબાની, જે નક્કી થાય ને એ બધું આમ હાલ્યું જાય. અને એમાં મારું કાંઈ નથી હો બધું. આ તો બધું શું હે આશીર્વાદની હે. કે જે દિવસે ગુરુ મહારાજ બ્રહ્મલીન થયા ને તે દિવસે બપોરે 11 વાગે મને એને કીધું હતું કે તારું કદી અટકશે નહીં, જા. એ વચન આજે હાલે. એના વચને આ બધું હાલી જાય. 40 દી કરો કે 11 દી કરો, એને હાકલવાનું એને. આપણે તો નિમિત્ત માત્ર રહીએ અને બોલનારા ઈ હે. આ તો આગળ ખોખું બેઠું હે. નકો માઈકે કદી ઝાલ્યું હતું. બધી એની માયા હે, એની લીલા હે. તો આપણે અને એની કૃપા હે, અને એની કૃપા એને કરીએ કે હે ગુરુ મહારાજ કે આ તો તમે અહીંયા તો કૃપા છે, પણ છેલ્લે એવી કૃપા રાખજો કે હવે પાછો ધક્કો ના પડે. આ કડજુ ઘડાડે ને આ બધા હાચામાં ઓખાય. હવે હાચામાં ઓખાય બધા. હવે તો શું કે કમાલ જેવા નથી રહ્યા બધા. કમાલ હતો તેથી સારું તો એના જેવા હતા કે ફાનસ લગાડી આવે તો લગાડી આવે. રાતના લાઇટ ચાલુ કરી તો પ્રશ્ન કરે અટાણે હુતા પડ્યા ને હમણાં શું કરનાર લાઇટ એવી જમા એવા આવી ગયા. હવે તો જમાનું હાલના પ્રશ્નો થાય. ભલે આપણે તો મહેરબાની બધું વેલસેટ. આ જગત આખાની વાત હે. અમારે તો વેલસેટ જ જો બધું. એ ભગવાનની લીલા લહેરે જો ભગવાનની કૃપા. આ કૃપા નથી શું હે કૃપા ખરેખર. તો આપણે આગળ વધીએ તો આગળ હજી સદગુરુ મહારાજ કહેરા કે કોઈ કેની ન કરશો નિંદા, જય ગોર ગતમાં ને કવો હે જિંદા. કોઈની નિંદા ન કરશો. નિંદા છે ને મોટામાં મોટું પાપ કીધું ને. કોઈનું ખોટું કરીએ તો આપણે ખબર પડે કે આ ખોટું થાયરું. કેનું છીનવી લઈએ તો ખબર પડે છીનવી લીધું. બીજા ગમે એ કાંઈ ખોટું થાય ને ખબર પડે. આ નિંદા એવી અને ખબર ન પડે ને હારી થઈ જાય. આપણે એમ કે હું તો હાચાડો જાઉં, હું તો હાચાડી જાઉં, એમ કરીને નિંદા કરી નાખી. કેમ નિંદા થઈ જાય. અને નિંદા એવી એ મોટામાં મોટું પાપ. એ પણ સમજી લો કે ભોગવું પડે. આપણે વિચાર કરીએ આપણી કોઈ નિંદા કરે તો આપણે ગમે ખરું, ન ગમે તો પછી સમજી લો કે જે આપણે ન ગમે એવું બીજાથી કરવું શું કામ. કોઈ આપણું અહિત કરે તો આપણે કોઈ ગમે ખરું. આપણું કોઈ બી જાતનું કોઈ બુરું કરે, આપણાથી કોઈ વ્યવહાર કરે, એ વ્યવહાર આપણે ન ગમે એવો વ્યવહાર બીજાથી કરવો નહીં. આ ટૂંકમાં તો વાંધો આવશે નહીં તો કર્મમાંથી છૂટાશે નહીં. પતાજુ ડાલશે તૂટા, ઘડાજુ નીરસે ફૂટા, એસી નર જાન જિંદગાની, મૂર્ખ નર ચેત અભિમાની. ચેતવાની જરૂર હે, નહીતર આપણું જીવન છે ને આ વાતું કરતામાં અનેક નિંદાઓમાં કર્મમાં બંધાતું જશે. એમાંથી છૂટવા માટે આ ચાન્સ મળ્યો હોય. માટે તો સમજી લો કે એટલા કે જરૂરિયાતથી વધુ કંઈ ન કરવું. ભક્તિમાં જો આગળ વધવું હોય તો જરૂરિયાતથી વધુ ન કરવું તો પડશે, પણ જરૂરિયાત પૂરતું. બોલવું તો જરૂરિયાત પૂરતું, વ્યવહાર તો જરૂરિયાત પૂરતું, હું તો જરૂરિયાત પૂરતું, જાગવું તો જરૂરિયાત પૂરતું, ફરવું તો જરૂરિયાત પૂરતું, બધું જરૂરિયાત પૂરતું કરવું. જેટલું વધારાનું થશે ને એ દરેક વસ્તુ આપણે પરમાત્મા તરફ જવામાં વિઘ્નરૂપ થશે. વાતું છે ને વધારે થઈ જશે તો એ નડશે, કેમ કે એ સમય આપણો વ્યર્થ ગયો. માટે સમયની કદર કરશું તો વાંધો નહીં આવે. નિંદા માટે આપણે એક દાખલો કહું કે એક રાજા હતા ને બહુ ધર્મિષ્ઠ રાજા. કે એમ લો કે બ્રાહ્મણોની સેવા કરે, ગાયોની સેવા કરે, દીન દુખિયાઓની સેવા કરે અને પોતાના નગરજનો જે પ્રજા હોય એ પ્રજા કેમ સુખી રહે, એ પ્રજાને કોઈ વિઘ્ન ના આવે, પ્રજાને કોઈ દુઃખ ના પડે. જે મોદી સાહેબ અત્યારે છે ને કેટલું ધ્યાન રાખેલા કે અમારા ખેડૂત કેમ સુખી થાય. ભલે એકવાર ખેડૂતને ઓખું લાગ્યું લાઇટને, હવે એ જ વખાણ કરે. સારું કર્યું કે 8 કલાક લાઇટ કરી નાખ્યો, નકો તો હમણાં પાણીએ ખૂટી પડ્યા હું. અને પછી ડ્રીપ લઈ આવ્યા તો હવે એટલી જ ખેતી કરે ને પાણી ઓછું વાપરે. તો પાતાળ ઓછા આપણા માટે કર્યું તો પહેલું અઘરું લાગ્યું.
એમ આ બધા હે ને શાસ્ત્રો કે સાધુ સંતોના સંગ કરવા બધા લાગે અઘરા, પણ એ આપણા માટે છે. જે મોદી સાહેબે એમ લોકો 8 કલાક કર્યા તેથી પહેલું અઘરું લાગ્યું, હવે એ જ મીઠું લાગેલું ને. કેમ કે પાણી એમ લો કે હશે તો સમજો જળ એ જીવન હે, તો જ આપણી એમ લો કે આ ખેતીવાડી ફાલશે ફૂટશે. તો ખાલી પાણી બધા ખાલી કરી નાખ્યા હોય તો મેળ પડે. પાણી આવે ઓછું અને વપરાય વધુ તો ખૂટવાનું છે. પણ હવે ઓછું વપરાય અને વરસાદ વધતો જાય એનો ફાયદો હોય ને. વરસાદ વધતો જશે તો પોતે પાતાળ ઊંચા આવશે. તેથી મોદી સાહેબ ખારા લાગ્યા હતા, એમ અમે કદાચ ખારા લાગીએ, પણ અમે આ અમારા હારું નથી, આપણા બધા હારું હોય. અમને પાછું એમાં શીખવાનું હોય, અમારી એ ભૂલ થતી હોય તો કહેજો. હા, કે મહારાજ બધાને કહે પોતે કાંઈ નહીં, અમને ભેગું કરવું પડશે. એમ કે એમ નહીં કે તમને જ કરવાનું નહીં, અમે ભેગા જઈએ. આ બધા કાયદા અમને લાગુ પડે, તમને જેટલા લાગુ પડે એટલા, એમાં કોઈ છૂટા નથી, બધા બંધાયેલા. તો કોઈ તો પેલા રાજા હતા એકદમ બધાનું સમજો કે કેમ સમજો પ્રજા સુખી થાય, કેમ સમજો ગૌ પાલન કરે, બ્રાહ્મણોની સેવા કરે. એક દિવસ એમને વિચાર આવ્યો કે મારે 100 બ્રાહ્મણોને જમાડી અને એમના પુણ્ય લેવું હોય, એમને સમજો આશીર્વાદ લેવા હોય. એટલે રાજાએ આયોજન કર્યું અને 100 બ્રાહ્મણોને આમંત્રણ દેવડાવ્યું. બ્રાહ્મણોને આમંત્રણ મળે આવવાના છે. નક્કી દિવસ કરવામાં આવ્યો કે આ દિવસે બધા બ્રાહ્મણોએ આ ટાઈમે જમવા આવવાનું હોય રાજાના ત્યાં જમવાનું. અને પેલા રસોઈયારે કીધું કે આ રસોડું આટલા બ્રાહ્મણો આવશે, આટલા બધા મહેમાન હશે, તો એ પ્રમાણે રસોડું બનાવવાનું હોય. અને એ વખતે જગ્યા ખુલ્લી હતી, ખુલ્લી જગ્યામાં રસોડું કરતા હતા. અને ઉપરથી એક સમળી સાપ લઈને નીકળી. હવે સાપ લઈને સમળી નીકળી એટલે સાપ તો પોતાના બચાવવા માટે ફૂફાડા મારે. દરેક જીવ જે એમ લો કે હોય પોતાનો બચાવ તો દરેક કરે. આ સાપ પોતાના બચાવ માટે એમ લો ફૂફાડા મારતો તો એના મુખમાંથી ઝેરના ટીપા પડ્યા અને એ બધા સમજી લો નીચે રસોઈ હતી એમાં પડી ગયા. અને એ રસોઈની અંદર ખબર નહીં, અને આખી રસોઈ બધી સમજી લો થઈ ગઈ ઝેરવાળી. હવે ઝેરવાળી રસોઈ થઈ ગઈ, અને સમય થતાં બ્રાહ્મણો આવી ગયા અને બ્રાહ્મણોને બધાને પાંગત પાડી વાસણ મુકાઈ ગયા અને પીરસવાનું ચાલુ થયું. પીરસાઈ ગયું અને મંત્ર બ્રહ્માર્પણ કરીને બધાએ સમજો હરિહર કરવા બેઠા. અને જ્યાં સમજો જમવા માંડ્યા અને એક એમ જરાક જમ્યું, થોડું જમ્યું, ન જમ્યું ને તે જ રામ બોલો ભાઈ રામ થવા માંડ્યા, એક હુવા માંડ્યા. જોયું કે આ શું થયું આને, તો આ તો ઝેર ચડવા માંડ્યું. બધાને મૃત્યુને શરણે ગયા, મૃત્યુ પામ્યા બધા બ્રાહ્મણો. અને બ્રાહ્મણો જ્યાં મૃત્યુ પામ્યા એટલે રાજ દરબારમાં ખબર પડી. રાજાને ત્યાં જાણથી રાજાએ કીધું કે આ શું થયું, કેને નાખ્યું છે? કે આ બધું બરાબર, કોઈ અમે કાંઈ કર્યું નથી, પણ કેમ થયું ખબર નથી. પણ અહીંયા તો આપણે પણ પરમાત્મા તો બધું જાણે. પણ ત્યાંય મૂંઝવણ ઊભી થઈ એના દરબારમાં, ભગવાનના દેવોના દરબારમાં ગડબડ થઈ ગઈ, મૂંઝવણ કે હારું આ બધા આમ જો ચિત્રગુપ્તનો પહેલું શરૂઆત ચિત્રગુપ્તનેથી થાય. ચોપડા લખવાનું મહેતાજીએ વિચાર કર્યો આ બધા બ્રાહ્મણો મર્યા નથી, સમજી લો કે એનું મૃત્યુ અને મર્યા બધા ઝેર થઈએ. હવે આ લખવું પાપ નથી, અને હાથે કરીને સમજી લો કે આપઘાત કર્યો નથી. આપઘાત કરે તો એને જ નડે, આપઘાત કરે ને તો 7 ભાવ ઊંધી નડે એમ કીધું એમ શાસ્ત્રોમાં. તો હવે એમ જો એને તો આપઘાત કર્યો નથી એને કોઈ મારનાર, અને ઝેર હતું પણ ઝેર કોઈએ નાખ્યું નથી. અને ઝેર તો સમજી લો કે સાપના મુખમાંથી સમડી લઈ જતી એમાંથી પડ્યું. અને સમજી લો પશુ પક્ષીને કોઈ દોષ નથી, એને સમજણ નથી. અને સમજી લો કે તો હવે કેને પશુ પક્ષીને કોઈ દોષ નથી, કેમ કે એ તો બધા ભોગ જોનીએ કરેલા કર્મ ભોગવી રહ્યા. તો હવે આ દોષ કેના માન નથી? રસોઈયાનો વાંક નથી, રાજાનો વાંક નથી, સમજો જમનારનો વાંક. તો આ કેના ખાતે પાપ લખવું આ બધું થયું? એટલે એને રાજા કોણ? ચિત્રગુપ્ત પહેલા જાય યમરાજ ગણે, એના સત્તા યમરાજની. તો મહારાજ કે આજે મૂંઝવણ થઈ આ ચોપડા લખવામાં, મારે કે શું મૂંઝવણ થઈ કે આ બધા 100 બ્રાહ્મણો રાજાએ જમાડવાનું આયોજન કર્યું તો જમવા ગયા, એ બધા ઝેરથી મર્યા. નતું એનું મૃત્યુ, નતું આપઘાત કર્યો, નથી રાજાએ એમ લોકો મારવાનું પ્લાન કર્યું, નથી રસોઈએ એમાં ઝેર નાખ્યું. પણ આ સમડી સાપ લઈને જતી એના મુખમાંથી જે ઝેર પડી ગયું એના કારણે મૃત્યુ પામ્યા. અને આપણા કાયદામાં પશુ પક્ષીને કોઈ દોષ નથી, એને સમજણ નથી. તો મારે લખવું કે ના ખાતે આનું પાપ? જમરાજા વિચારમાં પડી ગયા કે આ તો આવો કેસ આથી પહેલાં આવ્યો નથી, કરવું શું? લખવું કે ના ખાતે?
એટલે કીધું એક કામ કરો કે આમાં મને સમજણ નથી પડી, હવે આપણે આનાથી આગળ મોટા દેવો કને હાલીએ. મોટા દેવો બ્રહ્મા વિષ્ણુને જાણ કરી અને બધા દેવી દેવતાને બોલાવીને પાર્લામેન્ટ બોલાવી. બ્રહ્મા વિષ્ણુ મહેશને આગળ ફાઇલ મૂકી કે આ હકીકત બનીએ, હવે અમારે મૂંઝવણ કે આ પાપ કેના ખાતે લખવું. બ્રહ્મા વિષ્ણુ મહેશ કે આવો કેસ તો અમારે કને પહેલી વાર આવ્યો કે મૂંઝવણ. એક કામ કરો કે હમણાં ફાઇલ મૂકી દો અભારીમાંથી નિનાતે વિચારીને તમને જવાબ દેશું કે ભલે. ફાઇલ સાઈડમાં મૂકી આમ કરતા થોડો સમય વીત્યો, અઠવાડિયું ખણ થયું હશે, અને એ જ રાજાના નગરની અંદર એક સાધુ સંતોનું ટોળું આવ્યું. રમતા જોગી આયા બધા ફરતા ફરતા, અને ગામમાં હવે ટોળું આવ્યું હોય. હવે સમજી લો મોટું ટોળ એકાદું હોય તો ગમે તેના ઘરે નાના પરિવારમાં ગમે ત્યાં જમી લે, પણ મોટું ટોળું હવે મંડળી મોટી, હવે એને કોણ જમાડે? તો ત્યાંથી નીકળતા હતા તો એક ડેલીએ એમ લો હાથ દઈને માતાજી ઊભા હતા બારે. એમ લો કે શેરીમાં શું થઈ રહ્યું ચર્ચા જોઈ, નગર ચર્ચા જોઈ રહ્યા હતા માતાજી. બારે જોતા હતા એટલે ત્યાંથી આ ટોળું નીકળ્યું. એટલે પેલા સાધુ સંતોએ કીધું એ માતાજી જયરામજી કી બાપજી જયરામજી કી, કે આ ગામમાં કોઈ એવો મોટો શેઠિયો કે કોઈ મોટી એવી પેઢી ખરી કે જે અમારી આ મંડળીને ભોજન પ્રસાદ કરાવે? કે હા કે અમારા ગામનો રાજા અહીંયા અમારા નગરનો બહુ મોટો હોય, હમણાં જ એમ લો કે અઠવાડિયા પહેલા 100 બ્રાહ્મણોને આમંત્રણ ભોજન કરાવીને ઝેર દઈને મારી નાખ્યા. હા, અને આપણી બધી દ્રષ્ટિ એવી હોય કે જે દેખીએ એને સત્ય માની લઈ રહ્યા, જે દેખીએ એને સત્ય માની રહ્યા, જે દેખાય રહ્યું બધું સત્ય હોતું નથી. અને દેખીએ એને સત્ય માનીએ એટલે આપણે સમજી લો કે કર્મમાં બંધાઈ જઈએ. દેખીએ એને સત્ય મનાય નહીં. દેખ્યું એને સત્ય માની લીધું, એને શું કીધું કે આને, પણ હકીકત હતી શું કે એ તો સમણીના મુખમાં, સમણી જ્યારે સાપ લે સાપના મુખમાં ઝેર પડ્યું નહોતું. કોઈ એમ જો જાણી જોઈને આ કૃત્ય કરેલું. અને માતાજીએ બોલ્યું ચાલ, અને આપણું એવું જોઈએ કોઈ કહે ને ખબર ન હોતા પ્રચાર કરવાનું ચાલુ કરી દઈ. આ વાત એને સાંભળેલી નતા કે એને હાજરી કે શું થયું ને કેમ થયું સાંભળેલું કે 100 બ્રાહ્મણો રાજાના ત્યાં જમાડવા તેડાતા બધા મૃત્યુ પામ્યા. એ રાજાએ જ કર્યું હશે કૃત્ય, ભદ પડ્યો એના માથે, અને પ્રજાજનો પ્રચાર ચાલુ કરી દીધો. ને આ માતાજી બોલ્યા એટલું કે અમારા રાજાએ હમણાં 100 બ્રાહ્મણોને અઠવાડિયા પહેલાં જમાડીને એમ લોકો જે દઈને માર્યા. એવો અમારા ગામમાં છે કે રાજા ધર્મી? અને એટલું કીધું ને માં બ્રહ્મા વિષ્ણુ મહેશ સીધો યમરાજાને આદેશ કર્યો, લખી નાખવા માતાજીના ખાતે આ બધા બ્રાહ્મણોના મૃત્યુનું બ્રહ્મ હત્યાનું પાપ. હવે માતાજી કેને એમને મારવા નતા ગયા, નથી કેને મળ્યા, નતા એના મોઢા જોયા બ્રાહ્મણોના, છતાંય એ બ્રાહ્મણોના પાપ એના ખાતે લખાઈ ગયા. એમાં આપણે પણ આપણા જીવનની અંદર એવું કેટલું હાલ્યું જતું હશે. અને નિંદા એ મોટામાં મોટું પાપ કીધું એટલે કીધું કોઈ કોઈની ન કરશો નિંદા. અને જય ગોરગતમાં કહો રે હે જંદા. હવારના જ બાપે એની ફોડ કરી હતી, ચોક કરી હતી કે બધાની અંદર આમાં હે દિંદા આમ તો સહાય ધંધા પહેલાં આવતું ન, પણ કે બધાની અંદર પછી કે કાયમ કદામાં કાયમ હાજર જ સાહેબ. એની ફોડ બાપે હવારી કરી હતી એટલે કરવાની જરૂર નથી. તો આગળ હાલી તો આપણાથી નિંદા ન થાય, આપણાથી કર્મ કોઈમાં બંધાય નહીં. એટલે તો કીધું એ ચેતીને ચાલો રે મારા ભાઈલા, ચેતીને હાલવાની જરૂર કે આપણે કોઈ કર્મમાં બંધાય નહીં. નકો સેજે સેજે કર્મમાં બંધાઈ જશું અને મનુષ્ય જન્મે છૂટવા માટે મળ્યું હોય અને પાછા બંધાઈને જશું. તો આગળ કહેલા કે ઘોર મુખે તમે રહો રે બંદા, ઋષિઓર કેરી યહી સંધ્યા. ઘોર મુખે રહો, સદગુરુ મહારાજને ઘોર કીધાય. અને ઘોરનો મતલબ શું થાય? શું થાય ખબર ખરી? ઘોર એટલે ઘોર એટલે બ્રાહ્મણ થાય. ગમે તે તમે ડિક્શનરીમાં આમ લો કે ચેક કરજો, ઘોરનો મતલબ બ્રાહ્મણ જ થાય ને. શબ્દકોશ હોય એમાં તમે ચેક કરો, ને હમણાં ગૂગલ બાબાને પૂછો, એ એમ જ કહેશે. હા, ગૂગલ બાબા બધું કયું કરે, આ બાબા કરે કે ન કરે. તો એ બ્રાહ્મણ આપણે કહીએ ને ગૌર મહારાજની સાક્ષી, તો ગૌર એટલે બ્રાહ્મણ. પણ બ્રાહ્મણ આગળના સમયના બ્રાહ્મણોના કાર્ય કેવા હતા? હવે તો આપણે જન્મથી બ્રાહ્મણ ગણી રાખ, જન્મ એ પેઢીવાર બ્રાહ્મણ. પહેલાં એને કર્મથી માણસના આમ લકે ઓલું થતું, પછી આપણે કર્મના જે હતું એ પેઢી ગણી નાખી.
છાપું પડી ગયું. પહેલાં જે કાર્ય કરે, પહેલાં સુતારનો દીકરો હોય ને, હવે એ આખે હવે સુતારી કામ ન કરતા હોય તો પહેલાં સુતાર જ કહેવાય. હવે છાપ પડી ગઈ. આપણે એમને પહેલાં નોખ બીજી હતી આગળ, પછી એમ જે કણબી થયા ને કણબીમાંથી પટેલ થયા ને, બરાબર. પહેલાં કણબી એટલે કે ખેતી એક કણમાંથી બીજ વાવીને અનેક કરતા, એટલે કણબી કહેવાના. પછી અહીંયા આવ્યા ને કચ્છમાં, ને પછી રાજાઓએ ગામમાં ઓલી હોપ્યું કે તમારે ગામની સમજો કે મેન જેને કહેવાય પટલાઈ હોપી, પટલાઈ કરવા માંડે એટલે પટેલ કહેવાના. એમ બધું પછી છાપું પડી ગયું, છાપું. એટલે જન્મથી પછી એમ લોકો ભાઈ એના ઘરે જન્મે પટેલ ને કણબી બધું એવી રીતે બધી હાલતું થઈ ગયું. પણ આમ તો 4 જ વસ્તુ વર્ણ બતાવીએ કે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય અને શૂદ્ર. પછી આ બધા અંદરવાળી પેટા થતા ગયા, એ આપણે કરી નાખ્યા બધા. તો કર્મથી માણસ સમજી લો કે દરેક વસ્તુ કર્મને આધીન હોય. તો બ્રાહ્મણ પહેલાં કેવા હતા? તો બ્રાહ્મણના 6 કામ હતા. 6 કામ કરે એ પૂર્ણ બ્રાહ્મણત્વ પાડ્યું કહેવાય. જેમ પટેલ કહેવાય, પણ પટેલ ભલે કંઈ, પણ પટેલ કંઈ કહેવાય? ગામની પટલાઈ કરે, ગામના કજનો કાંઈ આગું હાવછું થાય એને બધું સમજી લો કે પતાવટ કરે ને બધાને સમજાવી લે ને સમજી લો ગામમાં કેસ કબાલા થવા ન દે, એ પટેલ કહેવાય. હવે બધા પટેલ થઈ ગયા, બરોબર. એમ બ્રાહ્મણના 6 કાર્ય કે દાન લેવાનું. દાન તો બ્રાહ્મણો લે, તો દાન લે પણ પોતાના જીવન નિર્વાહમાં વાપરતા અને વધે એ વળી પાછા બીજાના કલ્યાણ હેતુ વાપરતા. તો બીજા દાન દેવું અને દાન લેવું અને દાન દેવું, આ 2 કાર્યો હતા. પછી યજ્ઞો કરવા અને યજ્ઞો કરાવવા. યજ્ઞો કરે અને યજ્ઞો કરાવે, એટલે 2 કાર્ય, એટલે 4 કાર્ય થયા. પછી જ્ઞાન, જીવનમાં જ્ઞાનને ગ્રહણ કરે અને જ્ઞાન પ્રમાણે પોતાનું જીવન જીવતા, અને પછી બીજાને જ્ઞાન પ્રમાણે જીવવાનો આદેશ કરતા, કે બીજાને બતાવતા જ્ઞાન કે આવું જીવન હોવું જોઈએ. આ મુખ્ય કાર્ય. અને બ્રાહ્મણનું કાર્ય જગતના સમજો જજમાન હોય એનો, કે એનો કોઈ સેવક હોય, એનું કેમ હિત થાય, એનું કેમ ભલું થાય, એનું કેમ કલ્યાણ થાય, એને બ્રાહ્મણ કહેવાય. એટલે સદગુરુ મહારાજ તો જગતનું કલ્યાણ સમજો કે કરવા માટે આ જગતમાં બ્રહ્માજી આવ્યા, એટલે એને ગોરનો ઉપમા એટલે મળી કે એને જગતના દરેક જીવાત્માને આ પ્રમાણે કર્મકાંડ કરશો તો તમારી આ પ્રમાણે ગતિ થશે, તમે આ પ્રમાણે જીવશો તો તમારી મોક્ષ ગતિ થશે, આ પ્રમાણે જીવશો તો તમને સ્વર્ગની પ્રાપ્તિ થશે, અને જો આનાથી વિરુદ્ધ જશો તો આવાગમનના ફેરામાં પડશો. બધું કહી દીધું, એટલે એને ગોરની ઉપમા મળી. પણ એટલે પાછું ઉપમા તો મળી, પણ પાછું શું? સદગોરની ઉપમા મળી. ગોર તો ખરા, પણ સાચા ગોર કે જે દરેક જીવાત્માનું હિત જ છે, જગતમાં કોઈનાથી ઈર્ષા ભાવ ન રાખે, પરિપૂર્ણ સતને આધારે હાલનારા ને સતનો માર્ગ બતાવનારા, એટલે એને સદગોરની ઉપમા મળી. તો એ બધી ઉપમાઓ જેમ આપણે પટેલ ને કણબીની ઉપમાઓ મળતી આવ્યું, એમ અલગ અલગ ઉપમાઓ બધાને મળતી આવ્યું. અને એટલે કે ઘોર મુખે તમોરે રહો બંધા, ઋષિવર કેરી યઈ સંધ્યા, કે એ સમજો એમના મુખે તમે રહેશો. ઋષિવર એટલે ભક્ત સેવા આપણે બધા, તો આપણે એના મુખ પ્રમાણે રહેશું, સંધ્યા પાઠ કરશું તો આપણા જીવનનું આગળ ગતિ થશે, તો આપણું કલ્યાણ થશે. અને એમ વંદો ઋષિવર ભાઈ, મેલો ક્રોધ ન કરશો ઈર્ષાઈ. એમ વંદો, જે સદગુરુ મહારાજના મુખે જે વાણી નીકળીએ એ પ્રમાણે તમારું આચરણ કરો. કે એમ વંદો સંધ્યા ઋષિવર ભાઈ, મેલો ક્રોધ ન કરશો ઈર્ષાઈ. તો સંધ્યા તો એને કેમ બતાવીએ ખબર એમ? આપણે કરીએ ખરા એમ સંધ્યા? એમ તો 4 સંધ્યા બતાવીએ. કેટલી? પહેલા વખત કહેતા, ઘણા બાપા વડીલો વખત કહેતા. કેટલા વખત? 4 વખત, એટલે કે 4 સંધ્યાઓ. તો એ 4 સંધ્યાઓ કયું? તો એ 4 સંધ્યાઓ તો સવાર સાંજ તો હજી કરતા હશું આપણે. સવારે, પરોઢિયે અને સાંજે સંધ્યા સમયે. પણ 2 બીજું કયું? તો એક મધ્ય બપોર અને એક મધરાતે બતાવી, કે 4 ટાઈમ. હવે 4 ટાઈમની સંધ્યા કરવાનું કીધું, એમાં આપણે કેટલા પહોંચી વળીએ એમ ખરા? ના. તો પછી ગોરમુખે કેમ રહેવું? પણ એમાં પછી એમ લો એમાંથી વળી નીકળવાનો રસ્તો તો કાઢવો પડે ને. તો ગોર મુખે તમે રહો બંધા, તો સંધ્યા. અને પછી કીધું એમ વંદો ઋષિવર, એમ વંદો સંધ્યા ઋષિવર ભાઈ. તો 4 સંધ્યાઓ કીધું. શેની કીધું?
4 સંધ્યાઓ, સવાર, બપોર, સાંજ અને મધરાત, આ 4 સંધ્યાઓ કહેવાનું કારણ શું? કેમ કે આપણો જીવાત્મા જુગો જુગ ભટકતો આવેલો, ભક્તિ કરવા માટે આ મનુષ્ય જન્મ મળ્યો હોય, ભક્તિ કરીને કર્મના બંધનમાંથી મુક્ત થવા માટે આ મનુષ્ય દેહ મળ્યો, અને આ ભક્તિ કરીને મુક્ત નથી થયા એટલે હજી ધક્કા ખાઈ રહ્યા, એટલે હજી આગળના યુગની અંદર આપણી કાંઈક ને કંઈક ભક્તિમાં સમજો કે કચાશ રહેલી છે. તો એ કચાશ રહેલી એ પેલા કરતા યુગમાં ભક્તિમાં પરિપૂર્ણ આપે ઉતર્યા નતા, એટલે વળી પાછા ફરતા 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 બીજા ત્રેતા યુગની અંદર આવ્યા. એમાં પણ ભગવાનની કૃપાથી આપને મનુષ્ય દેહ મળ્યો. પેલા કરતા યુગની અંદર ભગવાને આપણને 35 વખત મનુષ્ય દેહ આપીને ચાન્સ આપ્યો હતો કે તું આ કર્મના બંધનમાંથી મુક્ત થઈ અને તારા સ્વસ્વરૂપને ઓળખીને મારામાં પાછો ભળી જા, સમાઈ જા. પણ એ આપણે 35 વખત અવતાર મળવા છતાં ઉકરી શક્યા નતા, અને બીજા વખતમાં ભગવાને બીજા યુગની અંદર આપણને 25 વખત ચાન્સ આપ્યો, એમાં પણ આપણે પરિપક્વ બની ના ગયા. એમાં પાછા ભટકતા ભટકતા બીજા ત્રેતા યુગની ત્રીજા દ્વાપર યુગમાં પહોંચા, અને ત્રીજા દ્વાપર યુગની અંદર ભગવાને આપણને 16 વખત ચાન્સ આપ્યો. એમાં પણ આપણે પરિપૂર્ણ થઈ શક્યા નહીં. ભક્તિમાં કે ક્યાંક ને ક્યાંક વ્યવહારમાં કચાશ રહી કર્મની અંદર આપણા, અને છૂટ્યા નહીં. એટલે વળી પાછા ફરતા આજે કળયુગની અંદર આપણને ભગવાનની કૃપા થઈ અને આ મનુષ્ય દેહ મળ્યો છે. અને આ કળયુગની અંદર આપણે કેટલી વખત ચાન્સ મળે? 8 વખત મળે. શાસ્ત્રમાં કીધું હે, પણ આપણો આ પહેલો કે છેલ્લો ખબર ખરી? તો છેલ્લો સમજીને હાલજો. પહેલો હશે તો હજી ચાન્સ કદાચ મળશે, પણ છેલ્લો હશે તો ચાન્સ નહીં મળે. ગમે એટલા સારા કર્મ કર્યા હશે ને તોય ચાન્સ નહીં મળે. ગમે એટલા સારા કર્મ કરો, પણ જો તમે તમારા સ્વસ્વરૂપને ઓળખી ના ગયા, માયાથી સમજી લો કે છૂટી ના ગયા, તો પછી પાછો ચાન્સ વારે વારે નહીં મળે. તો આ મનુષ્ય દેહ વારે વારે નથી મળતો. એને અમૂલ્ય સમજી અને આને સમજી લો કે સદગુરુ મુખે હાલશું. ઘોર મુખે તમે રહો રે બંદા, તો એના પ્રમાણે જો હાલશું તો આપણું કામ થઈ જશે. એટલે આપણે સમજી લો જો એનાથી વિમુખ થયા તો હવે સમજી લો કે આગળ કળયુગ પૂરો થશે. 4 યુગ નથી, હવે 5મો યુગ, અને હમણાં 10માનો વારો હોય ભગવાન કલ્કી નારાયણનો, ભગવાન નિષ્કલંકીનો. તો હવે આગળ સમજી લો નથી બીજો સમજી લો કે 11મો અવતાર. તો હમણાં ઉદ્ધાર કરવાનો આપને ચાન્સ મળી ગયો આ જીવાત્માને. અને જો અત્યારે ભૂલા પડ્યા તો પછી વારે વારે આવો ચાન્સ નહીં મળે. અને પાછળ માદન આવશે, અને માદનની અંદર પૂછાણા થશે, અને ત્યારે સમજી લો કે પલ પલ ને તલ તલનું રાયના લેખા લેવામાં આવશે. એમ કીધું હે. ત્યારે સમજી લો કે આ બેન બાંધવને કોઈ માતા પિતા આપણા કોઈ થશે નહીં. કુટુંબ કબીલો માત પિતા તારા કુટુંબ કબીલો સ્વાર્થના સાથીદાર છે. અંત સમય સંગે કોઈ નહીં ચાલે, ગરજતણા ગુલામ છે. એ કોઈ આપણા હગા થનારા નથી. આ બધા ઋણાનું બંધન છે. ત્યાં સુધી ભેગા થઈ ઋણાનું બંધન પૂરા થયા, બધા પોતપોતાના માર્ગે. એટલે આપણે ઘોર મુખે રહેશું તો આપને કંઈ નડશે નહીં. આ એટલે જીવન જીવવાની કળા બતાવી દીધી શિક્ષાપત્રી રૂપી. જો આ પ્રમાણે જીવશો તો કંઈ તમને નડશે નહીં. ભલે ને પરિવારમાં હો કે પરિવારથી દૂર, ગમે ત્યાં આ કળા આવડી ગઈ તો તમે કોઈ બંધનમાં આવશો નહીં. તો 4 વખત એના માટે બતાવ્યા કે પહેલા કરતાની અંદર આપણે કંઈક ભક્તિના માર્ગમાં કચાશ રહી, એટલે પહેલું સવારનું વખત બતાવ્યું કે એની સમજો કચાશ હોય ભરપાઈ થતી આવે. અને બીજું વખત બતાવ્યું બીજા યુગની અંદર તમારી ભક્તિની કે જે કચાશ રહી હોય એની ભરપાઈ કરવાની છે. અને ત્રીજા સાંજનું વખત બતાવ્યું કે ત્રીજા યુગની તમારી જે કંઈ કચાશ રહી હોય એની ભરપાઈ કરવાની છે. અને ચોથું વખત બતાવ્યું કે જે અત્યારે જે કંઈ છે હવે છેલ્લો હિસાબ પૂરો કરી, ચોપડા ક્લિયર કરી અને તમારા જીવનો ઉદ્ધાર કરવા માટે. એટલે મધરાતે અમરવેળા કીધી, અમરવેળા આવી રે જાગો મારા વીરા. તો મધરાતે અમરવેળા એટલે કીધી કે શાંતિ રાતે શાંતિ હોય, જગતના પ્રપંચ બધા મટી ગયા હોય, બધા નિરાતે હોઈ ગયા હોય, ત્યારે શાંતિથી તમે પછી હરિભજન કરો. એટલારું મધરાતે કીધું હે. રાતે નિરાંત હોય, કોઈ તમને ડિસ્ટર્બ કરનાર ન હોય. દિવસના બેહો ને તો તમને સમજી લો કે છોરા છૈયા બધા બોલાવે. અમે કદાચ દિવસના બેહીએ ને તો અમે લોકો કામ મળવાનું બંધ કરવું પડે. નકો કહેશે મહારાજ અહીંયા આવજો જરા, કામ એ મહેમાન આવ્યા ને આ આવ્યા ને ભાવિકો આવ્યા ને હું આવ્યા ને અહીંયા ચાલુ, બધે ચાલુ.
એટલે કીધું રાતે નિરાંત હોય. ને આપણા વડીલો એટલે રાતે નિરાંત હોય, દીના ધંધો કરે. અને એટલે જ કીધું દિન પતે કરો ધામસુ ધંધા, સાંજ પડે થાઓ સાહેબ કા બંદા. બધી જગતની ઉપાધિ મટી ગઈ હોય, નિરાંતે ભજનમાં ભગવાનના એમાં મોજ કરો ભગવાનના નામની. ત્યારે તમને રાતે કોઈ ડિસ્ટર્બ કરશે નહીં. અને આ 4 વખત તમને એમ લો કે જુગો જુગની ભરપાઈ કરવા માટે કીધા. પણ આપણે અત્યારે એમ લો કે જગતના અંદર કળજુગની અંદર એટલો એમ લો કે સમય કાઢવો મુશ્કેલ છે. પણ આપણે એટલું તો કરી, ઓમ સમય ઘણો હોય પણ કળજુગનો માણસ હવે ઉજાગરા કરીએ કે એવો નથી. એવો શરીર એમાં હવે બધાના રહ્યા નથી કે રાતે ઉજાગર કરે તો બીજેથી કામ કરી શકે. થાય કે ના? હા, કરી શકો તો બહુ સારું, પણ તમે એક કામ કરો. એક આપણે બીજી યુક્તિ આ આપણી સંપ્રદાયની અંદર કોઈ વડીલ હોય અને વડીલ સમજી લો કે એને એમ થાય કે વાંય હવે છોરા વાંય કેમ કરશે, છોરા કેવા હે, હાથ ટૂંકો રાખશે તો સમજણ પડે ને મારી ભાષા. છોરા વાંય હાથ ટૂંકો રાખશે તો, વાંય મારા પાછળ દાન પણ ઓછું વધુ કરે તો. વડીલની મિલકત ઘણી હોય, પૈસે ટકે બધું હોય, પણ છોરાનો સ્વભાવ જોઈએ કે વાંય હાથ ટૂંકો રાખે તો. એટલે પછી શું કરે? જુગતિયું કરે. ખબર હોય તો આ જુગતિયું એને સારું હોય. પછી તમે ફેશનમાં કરી અલગ વાત. જુગતિયું શું કામ કરે? પોતાના જીવતે ત્યાં સુધી બાપાને ના ના કહીએ, કેમ કે બધી મિલકત બાપે જ ભેગી કરી હોય. એટલે બાપો પોતાના હાથે જુગતિયું કરે. છોરા તો એ ના કહે, પણ પછી તો છોરાના હાથમાં કેમ હાથ હાકલવો, કેમ ટૂંકો રાખવો, લાંબો રાખવો. એટલે જુગતિયું કરે. અને જુગતિયાની અંદર જે નિયાણા શિયાણા કે જે કંઈ સ્નેહીજનો કે જે કંઈ એમ લો કે આપણે એમ લાગે વળગે બધાને બોલાવી અને પોતાના હાથે સમજી લો કે જે કાંઈ દાન પૂન જે કાંઈ દેતી લેતી કરવી હોય એ બધી જ કરી અને પછી પૂજા ભરાવી અને પછી ગુના ઉતરાવી નાખે. અને જુગતિયા કર્યા પછી ગુનો કોઈ થવો ન ખપ્યો. પછી તો ભગવાનનું નામ લેવાનું, જો બીજી ઉપાધિથી પર થઈ જાય તો જુગતિયું કરાવાય. પણ હવે ફેશનમાં થાય અલગ વાત. ફેશનમાં થાય પડ્યું પછી. એટલે પછી છોરા સમજો કે બીજું કરે કે ન કરે, વાંય સમજો દાન પૂન કરે કે ન કરે, રિયાણી સિયાણી દે કે ન દે, પણ પછી શરમા શરમી ભાવની ક્રિયા તો વંચાવી નાખે. એટલું તો કરે જ કે નકો તો સમાજવાળા કહે છે આ ડોવા પાસે તો કાંઈ નહીં, ડોવાની પડીએ નથી આને, મિલકત લઈને બેઠો એની કે ના કહે. એટલે એ શરમા શરમી એટલું કરે. બાકી એમ લો કે કવડમાં કેટલું ગાલ્યું હોય તો ભગવાન જાણે, દુનિયા ન જોવે, પણ આટલું તો જોવે ને કે ભાવની ક્રિયા કરાવી કે ન કરાવી. એટલે જુગતિયું જેમ એડવાન્સમાં જમા થઈ જાય, જે કંઈ તમારું પુણ્ય દાન જમા થઈ જાય, એમ તમે એમ જો કદાચ મધરાતે ન જાગી શકતા હો તો હુતા પહેલાં સમય કાઢી અને એમ લો કે જમા કરાવી દો. તો કરે કે ન કરે, હું મારા વાલાના ખાતામાં બધું જમા થઈ જાય. હું તો તન કી જાણે મન કી જાણે, જાણે ચિતકી ચોરી ઉસકી આગે ક્યાં છુપાયા જિસકે હાથ મેં જીવન દોરી. તો એ એડવાન્સ જમા થઈ જાય, આરામથી થતું આવે. થાય કે ન થાય? તો સહેજે થઈ જાય. અને બપોરનું વખત કરવું હોય તો કેમ કરવું? હવે ભાઈઓ જુવાનિયા છોરા શું કે બપોર ટાણે તો અમારો ધંધો બરાબર ધૂમધાક હાલતો હોય તો અહીં ક્યાં વખત કરવા બી? આ દાદીઓને હોય કે બપોરે તો છોરા બપોર ટેં કરતો હોય તો ક્યાં વખત કરવા બી? આ બધા આ પ્રશ્નો બધા આવે પાછી ગોતી આવે એને. પ્રાઇવેટમાં છનામાં અમને નડે, મારા તમે કહો પણ આ બધું થાય કેમ? અમને આ ઉપાધિ લાગી પડી, અમને આ ઉપાધિ લાગી પડી હોય. ઉપાધિ જગત આ ઘરમાં બધાને લાગી જ પડી હોય. પણ જુગતીથી બધું સરળ થઈ જાય. તો એક કામ કરવાનું કે આપણે હવન કરવાનું ચાલુ કરવાનું, યજ્ઞ કરવાનું. ભારી યજ્ઞ તો સમજી લો કરીએ તો વળી ગત ના ખપે, એમાં સેવક ખપે ને પંડિતે ખપે. ખપે કે ના ખપે? એ બંધ કરવાનું નથી કહેતો. પાછા તમે વળી પાછો અર્થનો અનર્થ કરો તો ઉપાધિ મારે. તો યજ્ઞ કયો? હવે અગ્નિવાળો હોમ યજ્ઞ કરવાનો. અને 3 વસ્તુ ખાલી એમાં યજ્ઞ કુંડ જોઈએ, અગ્નિ જોઈએ ને હોમવાની સામગ્રી જોઈએ. અને એ પણ સમજી લો કે આપણે કોઈ એમાં એક્સ્ટ્રા ખર્ચો કરવાનો નથી. એમાં પાછો તમારો સમય પણ ન બગડે એવું સરળ કીધું હોય ને, ગુરુ દીવો ગુરુ દેવતા, ગુરુ વિના ઘોર અંધકાર, ગુરુ વિના યુક્તિ નહીં ને ગુરુ વિના મુક્તિ નહીં. તો ગુરુ વિના યુક્તિ નહીં, યુક્તિથી બધું સરળ થઈ જાય. જુગતે આહાર, જુગતે વ્યવહાર ને જુગતે ભક્તિ. દરેકમાં જુગતિ હોય તો સરળ થઈ જાય. આહારમાં પણ જુગતિ જોઈએ,
કે શરીરને અનુકૂળ એવું જો પૌષ્ટિક આહાર લો તો ઠીક છે, ખાલી જીભના ટેસ્ટ જોઈને જો જવા દો તો શરીર બગડે. વ્યવહારમાં પણ જુગતી જોઈએ. આપણે સમજી લો કે મુકેશભાઈ અંબાણીના હોદ કરવા જઈએ તો ન પોવાય, એ તો સોનાની કાર ફરાવે ને તોય હાલે, પણ આપણે આપણી પોચ પ્રમાણે કરાય, કોઈની દેખાદેખી ન કરાય. જો દેખાદેખી કરવા જઈએ ને તો નહીં તો લાંબા ભેગો ટૂંકો જાય તો મરે, નહીં તો માંદો તો થાય જ. તો આપણે યજ્ઞ કરવો, હવન કરવું એટલે કોઈ ખર્ચો એક્સ્ટ્રા નથી કરવાનો. આપણે ભગવાનનું દીધેલું બધું, ભગવાને આપણા અંદર બધું જ ગોઠવી મૂક્યું હોય. આપણે એમ જો ભગવાને પેટ દીધું હોય એને જ એમ જો હવન કુંડ માનવાનું. અને અગ્નિએ ક્યાં લેવા જવાનું નથી. ભગવાને આ પંચતત્વનો દેહ દીધો હોય. આપણે પૃથ્વી, જળ, વાયુ, આકાશ, અગ્નિ, આ શરીરની અંદર અગ્નિ પણ છે. અને જ્યારે આપણે એમ જો જે બી આહાર લઈને એ આહારને પચાવનાર જે અગ્નિ છે એને જઠરા અગ્નિ કહેવામાં આવે. પેટ રૂપી જઠર કુંડ છે અને એની અંદર જે પાચન ક્રિયા છે એને જઠરા અગ્નિ કહેવાય. કુંડ અને અગ્નિ તો આપણે જ્યાં જઈએ ત્યાં લઈને જ ભેગા જઈ રહ્યા, કે કંઈ ભૂલતા નથી ક્યાંય. હા, ક્યાંય જવાનું થાય તો કપડાં ભૂલાઈ જાય, એકાદી મડ આગી પાછી થઈ જાય તકડમાં, પણ આ બે વના તો ભેગા જ હાલે. ભગવાનના દીધેલા કુંડ અને અગ્નિ ભેગા જ હાલે. અને એમાં હોમવાની સામગ્રી, એ ભોજનનો ખર્ચો તો અમે કરવો જ પડે. તો એ તો ઘરે અહીંયા કે બીજે જાય ભોજનની વ્યવસ્થા તો થાય. તો કોળીએ ભગવાનનું નામ લેતા જાઓ તો આપણે સમજી લો કે યજ્ઞ થઈ જાય, સરળતાથી યજ્ઞ બની જાય. બધું જુગતીથી સરળ થઈ જાય. નહીંતર બધું કરવું અત્યારે ભારે છે. તો આપણે આ તો ખાલી યજ્ઞ, જમવા બેસો ત્યારે એમ તો ગમે ત્યાં હો, ઘરમાં હો, પ્લેનમાં હો, ગાડીમાં હો, હગાવાલાના ત્યાં હો, ગમે એ સમાજમાં હો, જ્યાં બી હો, તમને કંઈ નડે નહીં. કુંડ ને અગ્નિ ભેગા હે અને ભોજનની સગવડ હોય. કોળીએ નામ લેતા જાઓ. બાજુવાળાને ખબર ન પડે કે તમે કેટલા ભગવાનના નામ લીધા, કેટલી આહુતિ દીધી, એ મારો વાલો જાણે, બીજું કોઈ ન જાણે. તો જુગતે આહાર, જુગતે વ્યવહાર ને જુગતે ભક્તિ, દરેકમાં જુગતીથી બધું સરળ થઈ જાય. તો આપણે ભક્તિમાં પણ જુગતી લઈ આવો તો આપણે એમ તો ક્યાંય નહીં નડે. આ દાદીઓ કે છોરાને આવું તે છોરાને જમાડો. છોરું તો બ્રહ્મ સ્વરૂપે, એનામાં વિકાર નથી. તો છોરાને જમાડો તો મારા પ્રભુને જમાડું, એવો ભાવ રાખીને જમાડું. મોટા હારું કરો તો મારા ભગવાન માટે આ રસોડું કરું રે, મારા ભગવાનને જમાડવા માટે. એ બધામાં બેઠો તો ઈનો એ બોલેરો બીજો નથી. તો એ ભાવથી બનાવું તો તમારું કર્મ ભક્તિ બનતું જશે. જે બી કાર્ય કરો ભગવાનનું નામ લેતા કરો તો તમારું એક કર્મ ભક્તિ બની જશે. થઈ શકે કે ન થઈ શકે? થઈ તો હકે, પણ હારું કાંક બીજા મેણું દીધું હોય ને મગજમાં એ જ ફરતું હોય, ભગવાનનું નામ યાદ ક્યાંથી આવે? એ હારો ઓલી આમ કહી ગયું, હું એમ કહી ગયું, ભગવાન ભૂલાઈ જાય. કાં મોબાઈલમાં મન પડ્યું, કાં કેના મેણામાં મન પડ્યું હોય. હારું ભગવાનમાં મન રહે નહીં. ભગવાનમાં મહારાજે કીધું હોય એટલે પછી કરવું પડે એટલે કરે. હા, મહારાજે કીધું એટલે કરવું પડે, એમાં વળતર ન આવે. જ્યારે આપણું મન કરશે ત્યારે, અને મનને જ સમજો ત્યાં સુધી પહોંચાડવા માટે આ નિયમમાં આવવું પડશે. અને સદગુરુની શિખામણ, શિક્ષાપત્રી છે એ નિયમ આવી ગયા તો ધીરે ધીરે મન પોતે સંયમમાં આવી જશે. મન ઉપર આપણો હુકમ નહીં, કે મનનો હુકમ આપને નથી માનવાનો. પણ આપણે બધા મનના ગુલામ થઈ ગયા. એટલે જ આ 4 યુગથી ભટકતા આજે અહીંયા કળયુગમાં બેઠા, અહીંયા મનના ગુલામ થયા. એટલે મનને જીતશો તો તે આપણે એમ બેડો પાર થઈ જશે. તો મેલો ક્રોધ ન કરશો ઈર્ષાઈ. આ ઈર્ષાઈ ને એમાં જવાની મન પડ્યું હશે ને ત્યાં સુધી આ યજ્ઞ નહીં કરી શકો. હોમ યજ્ઞ સરળ હે ને, કોઈ સમય નથી બગડતો આપણો, કોઈ એક્સ્ટ્રા કોઈ ખર્ચો નથી લાગતો, છતાં યજ્ઞ થઈ જાય. પણ આ મનમાં ક્રોધ પડ્યો હોય ને કોઈના પ્રત્યે ઈર્ષાઈ પડી હોય ને તો આ બધું થઈ ના શકે. તો આ બધું ભૂલાઈ જાય. અને જો સમજી લો કે આ કરવા બઈએ, આ યજ્ઞો કેટલા કરશો? હવે કરશો ખરા બધા? કેટલા કરશો? હાથ ઊંચો કરો તો મને ખબર પડે કે આ યજ્ઞ કેટલા કરશો. કે કોળીએ ભગવાનનું નામ લેતા જવાનું કેટલા કરશો? હાથ ઊંચો કરો તો ખરા ઈમાનદારીથી, જો સત્પંથી હો તો.
આમાં જો 2-4 જ થયા, બાકી બધા ઢીલા લાગે રહ્યા. બાપો ગેરંટી લેરા, પણ કરવામાં એવું હોય, જો આમાં બીજા ભેગા રોલા કીધા એમ વંદો સંધ્યા ઋષિઓર ભાઈ, પણ કેવો લાગે મેલો ક્રોધ ના કરશો, ઈર્ષા અને ક્રોધ ને આ બધા ડખા પડ્યા હશે ને, ડખા એ ડખા હશે ત્યાં સુધી થશે નહીં. કરવા બેસો ને હવે મગજમાં બીજું આવશે ને, કોળિયા હાલે જશે ને, એમ લો કે એમ જ વખારમાં નાખીને એમ હાલ્યું જશે. હા, અનુભવ કી વાત નથી ને. ના એમ તો નથી. અમારા ભેગા ફરેલા તો કાંક તો ગુણ આવ્યો હશે, કાં અમારામાં એનો ગુણ આવી જાય ને કાંઈ અમારો એનામાં જાય, એવું અવરનવર કે નાકમાં તો જાય. ઓતપ્રોત હોય, ચેતીને હાલવું પડે. અવરનવર ગુણમાં ક્યાંક ગડબડ આવી જાય તો ઉપાધિ. બાકી બધા આખા હોના નાય બાપો. તો તમે બોલતા નથી ત્યાં કાંઈ નહીં, બોલ્યા એટલે ગયા બાપો, આખા હોના ના. હે બાપો આખા હોના ના કીધા શું? આ તો મેં કે શું કે કિંમતી બનાયા ને, મેં કે નિચાણથી બનાયા ને કિંમતી બનાયા. આખા હોના નામ કયું નથી કરતા. આખા ઓનાના ઘરે થોડા વેચી નાખે મોંઘવારીમાં, એટલે આખા ન કરે. એટલે કહું અહીંયા આવી જાવ વેચી નાખશે. એ તો છોરા તો એમ જ છે. જો હકીકતની વાત કે છોરા તો એમ જ વેચી નાખે. ઓમ ના વેચે, સમાજવાળા વઢે, પરિવારવાળા વઢે, પણ વેચી કેમ? બાપાનું કાંઈ સમજી લો કે પછી કે નાડી જોતર કાંઈ થનારું નથી, જેટલા ખેડાય એટલા ખેડો. એ બાપા તમે આ કરજો, હું ત્યાં સુધીમાં જી આવું. બાપો મંડ્યા પડ્યા હોય, મજૂર રાખીએ ને તોય આવું કામ ન કરે. આ તો ખાધે પીધે છે મંડ્યા પડે. એવા ઈમાનદારીથી વાત મૂકે જરાય આગુ પાછું થવાય ન દે પાછા. પણ અમારે તો તમારે ભેગું જ રહેવું ને, એટલે બધું અમે તમારી પોલ જાણી જઈએ. સમજ્યા? રહેવું તો તમારે ભેગું જ ને અમે. એટલે તમે ક્યાં આમ લોકો ફસાણા હોય, શું ક્યાં કરો, બધી ખબર રાખીએ. કે છોરા રજા શું કામ દે? આવું માણ જડે ખરું? પગાર દેતે ન જડે, રજા ન દે બાપા. આવું હોનાનું માણ એટલે હોના ના કીધા કે જરાય આગુ પાછું ના દે, ગેરંટી વાળું માણ. હા, તે ભાવ આવ્યો હેલો છે ને કે આવું માણ ન જડે, રૂપિયા દેતા હે તો પછી હોનાનું જ કહેવાય ને. એટલે આપણે આપણા જીવની કરજો ને. આ જુગો જુગ આ જ કરતા હોય, છોરા હારું કરી કરી કરીને મરી ગયા, પણ હજી ધક્કા મોટ્યા નહીં. એટલે કહું હું કઈ કઈને થાકો, પણ માનતા નથી. હું કહું તો ન કરે, પણ પછી ભગવાન જોરાઈ કરાવે તો બધું કરે. મેં કીધું બાપા ચાળિયા વાળિયા કરીએ આપણે શાંતિથી ભાઈ. ના, પછી 2 ચાળિયા ભેગા કર્યા. હેલું પડે. હા, હેલું પડે, પણ પછી સમજી લો કે 2 ચાળિયા ભેગા એમ કર્યા કે શું કે વાડીએ ગયા બાપા છોરાને ટાંકો બનાવવા. મેં અહીંયા કંડી કીધું ટાંકો બનાવવા ગયા, પાણી છાંટવા ગયા, પાણામાં પાણો ફર્યો તો ભેગો ગરિયો ફરી ગયો, પગનો ગરિયો ફરી ગયો. તો ઓલે વૈદ કે તમને હવે પગ સીધો રાખજો, હલન પગ પટે મૂકજો નહીં. પછી ખાટલે બેઠે બેઠે ચા 80 દી કર્યા, 2 ચાળિયા ભેગા કર્યા. પછી રામાયણ ને મહાભારત ને બધાય વાંચી નાખ્યા. જેટલા જેટલા હાથમાં ઘરમાં પુસ્તક હતા ને બધાય વાંચી નાખ્યા. એ મહારાજ તમારું નતો માનતો, પણ મારું ભગવાને મનાયું, જોરાઈ ચા 2 ચાળિયા ભેગા કરાવી નાખ્યા. એટલે કોઈ માનતા નથી, બાકી હોનાના છે. અમારો પ્રેમ બહુ એટલે કહી શકાય. હોય ના, મને ક્યાં વેવાઈ કરવા ખોટું કેવું? વેવાઈ કરવો હોય એને બધું ઢાંકવું પડે. આપણે શું કરવાનું હોય? ક્યાં વેવાઈ કરવા હે? હા, બાકી અમારો પ્રેમ ગણો, એમાં ના નહીં. હું જે કહું બીજી ના કે ભડા કે એક ઠેકાણે બેવાનું કહું એ અઘરું લાગે. ભલ્લો કાકા હવે તો સમજી જજો. પરિયાણ તો હે જુગે જુગ પરિયાણ કરવામાં જ રહી ગયા. પરિયાણ આજ સુધી ન પહોંચતું. હા, 4 યુગ ગયા પરિયાણ કરવા. જો તો ખરા. હવે પછી વાંય આગળ 5મો યુગ નથી, એટલે સમજીને કરી લેજો. ભલે વચ્ચે ફરસાણ આવી ગયું, હવે આગળ હાલી. તો આગળ કહેરા સદગુરુ મહારાજ કે મન મારો તો મમતા મુઈ, અને ધર્મ શાળામાં ન રહેવું સુઈ. મન મારો, મનને મારવાનું કીધું અહીંયા. તો મન શેનથી મારશો? નથી મન દેખાતું ને. આ છગન બાપે વાત કરી હતી, ડૉક્ટરોની પૂછા કરાવી, એમાં બધું માથા ને બધા એમ તો શરીર આખા વીકી નાખે, પણ મન જડ્યું જ નહીં. તો મનને આમાં તો મન મારવાનું કીધું. મારવું કેમ? દેખાય તો મારવું ને.
મન મારું કેમ? તો મન મારો તો મમતા મોઈ. મમતા આપણે છે ને એ બંધન કરતા હે. મમતા જ સમજી લો કે બંધનમાં નાખેરી. અને મન મારું તો મમતા મોઈ તો મન મરશે કેમ? મન મારવું પડે આપણને. અને એના માટે આપણે ગુરુમાં જે દાખલો દેતા મનનો, આ મનનો દાખલો એવો દેતા કે એક ગામ હતું અને ગામની ભાગોળે બે સાધુ આવ્યા. અમે એમ બેઠા ને એવા બે સાધુ આવ્યા હશે. બે સાધુ ગામની ભાગોળે આવ્યા અને ત્યાંથી ગામના આગેવાનો નીકળ્યા. સાધુ બેઠા હતા એટલે કે બાપજી જય રામજી કી, કે જય રામજી કી, જય રામજી કી. મહારાજ કે તમે સત્સંગ બસંગ જાણો ખરા? કે બાપજી કે હા જાણીએ તો ખરા, પણ ઘેરાક ખપે ને. ઘેરાક વગર શું કરીએ? તો કે અમારું ગામ બહુ ભાવી, કે અમારું ગામ ભાવી, કે તમે આવો તો સત્સંગ કરો. તો કાંઈ વાંધો નહીં, તો આવીએ. તમે કયો ત્યાં પહોંચી આવીએ. એ કે તમે ખમો, અમે હમણાં જ આમંત્રણ દેવા આવીને જરા ગામમાં જઈને સલાહ કરી લઈએ. ગયા ગામમાં ગામના બીજા માણસોને ભેગા કર્યા કે આપણે ગામને ભાગોળે બે સાધુ આવ્યા કે, અને સત્સંગ બસંગ જાણેલા, તો આપણે બધા સત્સંગ કરાવીએ. તો આપણે એમ ગતિ થયા, સત્સંગ ગામમાં થયો નથી, તો સત્સંગ થાય તો આપણા મનનો જરાક માથેથી શું કચરો થોડો ખખેરાઈ જાય, તો વળી એમ બની રહે બરાબર. તો કે હા ગામ બધું તૈયાર થઈ ગયું, તો કે તેડાવો, કે તો આપણે મોજ પડી જાય સત્સંગની. તો કે મંડપ બાંધો. મંડપ બાંધ્યા અને મંડપ બાંધીને સાધુ નામ આવી જાઓ. સાધુ ગયા ઉમાં મંડપ બાંધ્યો, સ્ટેજ માથે બેહાડી દીધા બે સાધુ બેઠા હતા સ્ટેજ માથે અને દીધો માઇકને. સાધુ મંડ્યા સત્સંગ કરવા. એને સત્સંગ કર્યો આખો દી. એક જ સાધુ સત્સંગ કર્યો. એક દી એ સાધુ કર્યો, વળી બીજો દી આવ્યો, બીજે દી વળી સાધુ બેઠા, માઇક મૂક્યો આગળ, એ સાધુએ સત્સંગ કર્યો. વળી ત્રીજો દી આવ્યો, વળી સમજી લો કે એ સાધુએ સત્સંગ કર્યો. 3 દી થયા એક જ સાધુને સાંભળ્યા રાખતા હતા. તે નીચે બેઠા તમારા જોડે ભાવિક હતા ને, એ કે મહારાજ આજે રેવા દો તમે. કેવું બાજુવાળા મહાત્મા બેઠા ને એને કહો કે આજે એને સાંભળવા. 3 દીથી તમને જ સાંભળી રાખે, કે 3 દી તમને જ સાંભળી રાખ. તો કે આજે બાજુવાળા મહાત્માને અમને સાંભળવા કે એને નથી સાંભળ્યા. બાજુવાળા મહાત્મા કે એ જે કહેવાય બરોબર એ સાંભળ્યા રાખો, કે ના અમને તમને જ સાંભળવા, કે એને 3 દી સાંભળી રાખ. નહીં, જે કહેવાય સાંભળો, કે એ સાંભળ્યા રાખો. કે એ કે ના અમને આજે એ મહારાજને આ તમને જ સાંભળવા હે. તો એ મહારાજ કીધું કે મને જો સાંભળવું હોય તો તમે મારું કયું નહીં કરો, કે તમે મારું કયું કરો તો સમજી લો કે હું બોલું, નકો બોલીશ નહીં. એ કે તમે મારું કયું નહીં કરો. એમ મહારાજ કરશું કયું? બોલો તો ખરા, કે શું જ કેવું કેવો કયું કરશું? કે નહીં કરો મારું કયું, કે તમે કે જે છે એ બરાબર હે. કે ના અમને તમને જ સાંભળવાય, તો મારું કયું નહીં કરો. આ મહારાજે દબાવીને આગ્રહ કર્યો ને, એટલે આગેવાનોનો વિચાર આવ્યો કે આ મહારાજ શું કહેશે. વળી જરાક સાઈડમાં હાલીને સલાહ કરવા ગયા. 2-4 જણા આગેવાનો હતા કે આ મહારાજ કદાચ કે 2 લાખ રૂપિયા લાવો તો કોણ દેશે? કે તો કેના કોણ દેશે? તો કે એક કામ કરો, આપે મહારાજને કહી દઈ એક નવો રૂપિયો ખર્ચો ન થવો ખપે, તો સમજી લો કે અમે તમારું માનશું. કે મહારાજ એક નવો પૈસો ખર્ચો ન થાય એવું બતાવજો તો તમારું કયું કરશું? મહારાજ કે એક નવા પૈસાનો ખર્ચો નહીં થાય એવું જ બતાવીશ, તોય તમે નહીં કરો. કે મહારાજ ખર્ચો ન હોય તો કરવામાં અમને વાંધો એ શું? કે હા ખર્ચો નથી તોય તમે નહીં કરો. મહારાજે દબાવીને કીધું. કે દબાવીને કીધું એટલે વળી વિચારમાં પડ્યા આગેવાનો કે આ મહારાજ એક નવો પૈસો ખર્ચો નથી એવું બતાવશે તોય આપે નહીં કરી, એ વળી શું હશે એવું? એટલે વળી ગયા સાઈડમાં આગેવાનો સાઈડમાં જઈ અને ચર્ચા કરી ગયા, ખર્ચોય નથી અને આપણે કરશું નહીં એવું વળી શું હશે? કદાચ મહારાજ એમ કે હાલો મારા ભેડા, તો કોણ જશે? તો કે આપણે કહી દઈએ મહારાજને એક નવા પૈસાનો ખર્ચો ન થાય અને સમયનો જરાય ખોટી પણ ન થાય એવું કામ બતાવજો તો અમે કરશું. જૈન મહારાજને કીધું, મહારાજ એક નવા પૈસાનો ખર્ચો ન થાય અને સમયનો જરાય ખોટી પણ ન થાય એવું કામ બતાવો તો કરશું. કે હા, કે એવું જ બતાવીશ, એક નવા પૈસાનો ખર્ચોય નહીં, સમયનો ખોટીપો નહીં, તોય તમે નહીં કરો. કે તો મોટું સારું. કે હા હવે મહારાજ શું કહેનારા? કે નથી ખર્ચો, નથી સમયનો ખોટીપો બતાવનારા શું હે? કે તો મહારાજ અમને વાંધો શું? નથી સમય અમારો ખોટીપો થતો, નથી અમને કોઈ ખર્ચો, તો કરવામાં વાંધો શું? અમે કરશું મહારાજ, કરશું. કહો તો ખરા કે જાઓ બધા મરો.
મરના મરના સબ કોઈ કહે, મરી ના જાણે કોઈ, ગુરુના જ્ઞાને જેના મન મરે અને ફરી મરણ ના હોય. એ મરના બંધ કરે, પણ જીવતા જે મરી જાય ને એને પછી મરણ આવે નહીં. તો ગુરુના જ્ઞાનથી જે મન મરી ગયું, એટલે કીધું કે મન મારો તો મમતા મોઈ. આ જગતની મમતા મરી જાય પછી સમજી લો કે આવાગમનના ફેરા રેખડા, આ બધા મમતાના તો ડખાય. આ બધો મોહ થયો એમાં તો ફસાણા. મોહ થયો, મોહથી એટલે આશા જાગી, અને આશા જાગી એટલે આશા છે, આશા તેવા વાસા, અને એ આવાગમનના ચક્કરમાં નાખે. જ્યાં આશા હોય ત્યાં પાછો વાસ થાય. તો એનામાંથી છૂટવા માટે આ બતાવ્યું. અને ધર્મશાળામાં ન રહેવું સુઈ, ધર્મશાળામાં ન રહેવું સુઈ. કેમ કે આપણે આ મનુષ્ય સેનામાં જન્મ શા માટે મળ્યો હોય એ સમજાશે તઈ મેળ ખાશે. તો આપણે આ આશા તૃષ્ણા રહી જાય, એ જ બંધન કરતા હે. અને એ બંધન કરતા હોય તો એમાંથી છૂટવું હોય તો આપણે એમ મનુષ્ય જન્મ શા માટે મળ્યું હોય. તો આપણે મંત્રમાં એકમાં આવેલું સૂર્યદેવના મંત્રની અંદર કે ઉગતા સૂરજ આથમતા ભાણ નરબિત્તે નિષ્કલંકી નારાયણ તમે સત્યના પ્રેરક ધારક રક્ષણહાર પડંતે ઘોર ગાયત્રી જપે તપે બીમ ઉપાય તપે સૂર્ય દેવતા તમારા ચરણે આયા સ્વામી તમે નિરંજન નિરાકાર ધર્મ કાણે લીધા અવતાર. એટલી પ્રાર્થના કરે તે નરકે ન જાય. આટલું કીધું. શું કીધું કે ગેરંટી આટલો એક મંત્ર તમે નિત્ય કરો ને તો તમે નરકમાં ના જાવ એની ગેરંટી. હા, નિત્ય કરવો પડે, ઈમાનદારીથી કરવો પડે. પછી હા મહારાજ કરી રહે એમ ના હાલે. ઈમાનદારીથી નિત્ય કરો, નરકમાં ના જાઓ. પણ એમાં કીધું શું, મંત્રની અંદર શું બતાવ્યું? તો ઉગતા સૂરજને આથમતા ભાણ. તો સૂર્યદેવને ઉપમા આપીએ કે તમે ઉગતા સૂર્ય અને આથમતા ભાણ. ઉપમા આપી પહેલી. આપણે આ બધાએ શું કહેવાય એલાઉન્સર હોય ને, પેલા બધા વક્તાઓના વખાણ કરે, ઉપમા આપે. તમે આવા છો ને તમે આમ તેમ બધા વખાણ કરે ને, એમ આ મંત્રમાં પણ ઉપમા આપી. ઉગતા સૂરજ આથમતા ભાણ નરબિજતે નિષ્કલંકી નારાયણ. ભગવાન નિષ્કલંકીને ઉપમા આપી. નરબિજતે નિષ્કલંકી નારાયણ. તમે પછી શું એનું કાર્ય? તો સત્યના પ્રેરક ધારક અને રક્ષણહાર. આ ભગવાનનું કાર્ય એ કે તમે સત્યના પ્રેરકો, સત્યની પ્રેરણા દેનારા, સત્યની પ્રેરક ધારક અને રક્ષણહાર. તો તમે સમજી લો કે જે સત્યના માર્ગે આવશે એનું રક્ષણ કરનારા. સત્યના માર્ગે આવશે તો ભગવાન આપણું રક્ષણ કરશે. તો સત્યના પ્રેરક ધારક રક્ષણ પડંતે ઘોર ગાયત્રી જપે તપે બીઉપાયા. તો પડંતે એટલે પાઠ કરવો. જેમ ગીતાનો પાઠ કરે, હનુમાન ચાલીસાનો પાઠ કરે, સુંદરકાંડનો પાઠ કરે, બધા અલગ અલગ પાઠ કરે. નિષ્કલંકી ચાલીસાનો પાઠ કરે, નિષ્કલંકી શોધ કવચનો પાઠ કરે, એ બધા પાઠ કરે. એમ એટલે કે પાઠ કરે એટલે પડંતે. પડંતે એટલે કે ઘોર ગાયત્રી જપે. ઘોર એટલે સદગુરુ મહારાજ પોતે, અને ગાયત્રી એટલે કે વેદ છે ને, આ જે વેદ એની માતા ગાયત્રી, વેદ માતા ગાયત્રી કહેવાય. એટલે જે કંઈ વેદની અંદર સૂર્યને લગતા મંત્રો છે ને એની સાંખ પૂરી દીધી બધાની, કે ઘોર ગાયત્રી જપે. જેટલા ગાયત્રીના મંત્રો સૂર્યનારાયણના છે એ બધાની સાંખ પૂરી. આપણે બધા રોજ સમજી લો કે મંત્ર કરવા જઈએ તો કેટલા કરીએ કીએ? સંસ્કૃતમાંથી જો વેદમાંથી કાઢીને મંત્ર એક એક મંત્ર બોલ્યું કેટલા બોલી? સૂર્ય નમસ્કારમાં ઓમ ભૂર્ભુવસ્સુસ્તૈત્વરેણ્યં ભર્ગોદેવસ્યધીમહિ ધિયો યો ન પ્રચોદયાત, ઓમ આદિ સૂર્યાય નમઃ અને આદિત્ય દેવાય નમઃ. કેટલા મંત્રો બોલીએ, પણ જ્યારે આ એક મંત્રની અંદર વેદોની બધી જ ઋચાઓ જે છે, જે એને ચારે વેદોના બધા નામ લો કે એમાં સાંખ પૂરી દીધી. તો એમાંથી ઘોર ગાયત્રી જપે તપે બીમ ઉપાય. બીમ એટલે તેજ. અને જે વેદના જે મંત્રો છે બધાનો તેજ, બધાનો પાવર આ એક મંત્રની અંદર આપી દીધો. એ કેટલો પાવરફુલ મંત્ર થઈ ગયો. હવે એ મંત્ર નહીં તો ઘોર ગાયત્રી જપે તપે સૂર્ય દેવતા તમારા ચરણે આયા. તમારા ચરણે આયા. અને સ્વામી એટલે સૌથી મોટો પરમાત્મા. સ્વામી તમે નિરંજન નિરાકાર, તમે નિરાકારો, પણ ધર્મ કારણે લીધા અવતાર. ધર્મ કારણે, ધર્મના કારણે અવતાર લીધો. કોને લીધો? ત્યાં મૂંઝાણા. આ પહેલાડા દેવે ઓને નહીં, ધર્મ કારણે લીધા અવતાર. આ અવતાર બધા ભગવાનના જ અવતાર. આ બધા આપણે બધા બેઠા ને એનો જ અંશ. આ ધર્મના કારણે આપને અવતાર મળ્યો હોય મનુષ્ય દેહ. તો ધર્મ કારણે લીધા અવતાર. એટલી પ્રાર્થના કરે નરકે ન જાય. જો આ ધર્મના કારણે અવતાર લીધો હોય તો નરકમાં થોડું જવાનું હોય આપને.
પણ ધર્મથી વિમુખ થશું તો નરકે જશું. જો ધર્મના કારણે લીધા અવતાર એ નરકે ન જાય તો આ બધા પરમાત્માના જ રૂપે આપને ધર્મના કાર્ય માટે અવતાર મળ્યો હોય, નહીં કે આ જગતની મોહ માયા મમતામાં ફસાઈ અને આ જીવનને વ્યર્થ બરબાદ કરવા માટે આ મનુષ્ય દેહ મળ્યો નથી. ધર્મના કાર્ય માટે મનુષ્ય દેહ મળ્યો. તો ધર્મ કારણે લીધા અવતાર, આપણને આ ધર્મના કારણે અવતાર મળ્યો, ધર્મ માટે અવતાર મળ્યો હોય. નહીં કે છોરા મોટા કરવા, ભણાવવા ઘણાવા પહેણાવવા અને પોતરા રમાડવા માટે, એટલા માટે નથી. એ તો અંદરો સંસારનો નિયમ હે, પણ ધર્મના કાર્ય માટે મળ્યો હોય એ જો યાદ રાખો અને આ મંત્રનો મર્મ સમજી જાઓ તો બેડો પાર થઈ જાય. એટલે કીધું ધર્મશાળામાં ના રહેવું સોઈ, ધર્મના કાર્યમાં કે ધર્મશાળામાં ગમે ત્યાં જાઓ, તમે ધર્મ માટે અવતાર મળ્યો માટે એમ તો એમાં આળસ કરવું નહીં, એમાં પાછું પડવું નહીં, ધર્મના કાર્યમાં પાછો પગ નહીં કરો તો ક્યાંય તમે અટકશો નહીં. તો તમારું સમજો કલ્યાણ છે. અને સિગ્નલ આવી ગયું, પ્રસાદી આવી ગઈ એટલે આપણે સમજી જવું પડે. તો થોડું કીધું જાજુ કરી જાણજો અને જીવનની અંદર આપણા મનને સમજાવવાનું હોય, આપણા મનની ભૂલ શોધવાની છે. અને આપણા મનની ભૂલ શોધતા શોધતા એક દી આપણે જે સ્વામીને સમજો કે જે સ્વરૂપ હતું આપણું એ અસલ સ્વરૂપ સુધી તઈ પહોંચશું. આપણી જે ભૂલું છે એને દૂર કરતાં કરતાં જ્યારે છેલ્લી બાકી જે શેષ બચશે ને ત્યારે સમજો કે શેષમાં છેલ્લી બાકી બિંદુ, જીરો, શૂન્ય બધા જ પ્રપંચ નીકળી જશે અને ત્યારે શેષ બચશે એ જ પરમ કૃપાળુ પરમાત્મા. તુહી ગૌર તુહી નર તુહી અવિનાશી, જુઓ જુઓ જ્ઞાન વિચારી હો સ્વામીજી. એ જ સ્વામી, એનો જ આપણે અવતાર, એનો જ અંશઈ. પણ આપણે મમતામાં મોહમાં માયામાં અંદર લપટાઈ ગયા અને સ્વયંને ભૂલી ગયા એટલે થઈ ગયા જીવાત્મા. નકો માયાપતિનો જ પરમાત્માનો જ અવતાર છીએ. અને એ તત્વ સુધી પહોંચવું હોય આપણને, અને એના માટે મનને નિયમમાં લઈ આવશું ત્યારે જ મન આપણે અંદર ધીરે 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 શુદ્ધ પવિત્ર પાવન અને સમજી લો કે કલંક રહિત બનશે. અને ત્યારે જ આપણા શુદ્ધ સ્વરૂપ સુધી પહોંચી શકશું. માટે આપણે જે કંઈ કીધું થોડું કીધું જાજુ કરી જાણજો, જીવનને સફળ બનાવવાનો બધા પ્રયત્ન કરજો. અને પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરી કે સૌના જીવનની અંદર જ્ઞાન ઉતરે, જ્ઞાન પ્રમાણે જીવનમાં હમલો પરિપક્વ બને અને સૌનું જીવન સફળ થાય. પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના. બોલો સદગુરુ દેવ કી જય. निष्कलंक नारायण भगवान की जय. आज के आनंद की जय.